નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંકનાદમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે ખેડૂતોના આંદોલન પાર્ટ 2 ઉપર ચર્ચા કરવી છે. ખેડૂતો જ્યાં દેશનો જગતનો તાત જેને કહેવાય છે, જગત જય જવાન જય કિસાન લાલ બહાદુર શાસ્ત્રી તત્કાલીન પ્રધાનમંત્રીએ નારો આપ્યો હતો. સાહેબ, બે આ દેશમાં છે કે જેમનું ઋણ ક્યારેય આપણે ચૂકવી ન શકીએ. એક છે કડકડતી ઠંડીમાં તમારી મારી સુરક્ષા માટે બેઠો જવાન, અને એક રાત દિવસ કડકડતી ઠંડી હોય, વરસાદ હોય કે ગરમીમાં એ અનાજ ઉત્પાદન કરીને તમારા મારા પેટ ભરતો એક ખેડૂત. આજે એક સિસ્ટમ નવી ઊભી થઈ છે, ખેડૂતોને ગાળો દેવાની. એક વખત તમે 3 મહિના જમવા વગર રહી શકશો, અને એવું જ હોય તમને એમ લાગતું જ બધું ખેડૂતોને આપવામાં આવે છે તો પેલા સમજો. આજે ભણેલા ગણેલા સમજી નથી શકતા, પીડા થાય છે. દેશનો અન્નદાતા આજે ફરી આંદોલન કરવાના મજબૂર થયો છે. કૃષિ પ્રધાન ભારત દેશમાં ધરતીપુત્રો ફરી રસ્તા પર ઉતરવા મજબૂર થયા છે. પોતાના અધિકારની લડાઈ લડી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ થાય, ટીયર ગેસના સેલ છોડાય, રબર બુલેટ છોડાય, તેમને ગમે રીતે રોકવા માટે રસ્તા પર બેરિકેડ લગાવાય, ખીલા મારવામાં આવે. એ વિકસિત દેશની નિશાની નથી. અહીં સવાલ એ થાય છે શા માટે જગતના તાતને વારંવાર આંદોલન કરવાની જરૂર પડે છે. ખેડૂત આંદોલન માટે ખેડૂતો ભેગા થઈ રહ્યા છે રાજધાનીમાં. તેમાં તમારા મારા બાપુજીનો જાય છે શું? તમે વિચાર કરો, સરકાર સામે નિર્ણાયક લડતા ખેડૂતોને તમામ પ્રકારે રોકવામાં આવી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર દેશભરના ખેડૂતો એકઠા થવા માટે આંદોલન કર્યું. પેલા શરૂઆતમાં કર્યું હતું. તેમને એવો ડર હતો કે જો કૃષિ કાયદા લાગુ થશે તો અમુક પસંદીદા પાક પર લઘુત્તમ ટેકાના ભાવ આપવાનો નિયમ ખતમ થઈ જશે. એટલું નહીં, પણ એક નહીં 5-10 ઉદ્યોગપતિઓ આખા દેશની જમીન લઈ લેશે ત્યારે શું કરશું? એક પ્રકારે ખેડૂતોની સ્વતંત્ર છીનવાઈ રહી હતી, અને એમાં એગ્રો કંપનીઓનો શોષણનો શિકાર થશે એવી પણ તેમનામાં ચિંતા હતી. અને સૌથી વધુ તો મધ્યમ વર્ગ મરે એમ છે. મધ્યમ વર્ગને ખબર નથી. કદાચ મધ્યમ વર્ગના માટે હું એમ કહું છું 5,000 કે 7,000 ના તેલનો ડબ્બો કોણ ખાઈ શકશે? તમે લાખ રૂપિયા નોકરી હશે તમારો ઘર નહીં ચાલી શકે. આજે ખેડૂતોને ગાળો દો છો તમે. આ એક ફેશન નીકળી છે. પણ એ કોઈ પાર્ટીને, જેને પણ આપણે પાર્ટીમાં સભ્ય બનતા હોઈએ, પાર્ટી પક્ષ એ તો પછી રહેશે. આ દેશ અને એનો ખેડૂત રહેશે તો આપણે કરી શકીશું. 2020-21 ના આંદોલનની પેટર્ન જુઓ. ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો, અને કેટલો સમય સુધી, અંદાજે તમે વિચાર કરો, 1.5 વર્ષ સુધી ખેડૂતો દિલ્હીની બોર્ડર ઉપર કડકડતી ઠંડીમાં 700 ખેડૂતો મૃત્યુ થયા હતા આ 3 કાનૂનના વિરોધમાં, કૃષિ કાનૂનના વિરોધમાં. અને ત્યારે વાત એવી થઈ કે કૃષિ કાનૂન તો ઠીક છે, ચૂંટણીઓ આવતી હતી પછી ઉત્તર પ્રદેશની ને પંજાબની, એટલે અટકાવી દીધા કે ભાઈ અમારી તપસ્યામાં ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, તપસ્યામાં ભૂલ થઈ ગઈ, પણ હજી લખીને કોઈ નથી આપ્યું કે આ કાનૂન ફરીથી લાવવામાં નહીં આવે. 2024માં આપણે હાકડે ઠાઠ અત્યારે નીકળી પડ્યા છીએ જીતાડવા માટે કોઈને પણ. ફરીથી સરકાર આવે તો 2024માં નહીં આવે એની શું ગેરંટી છે? એટલું નહીં, સવાલ તમે સમજો જી કે ત્યારે એવું નક્કી થયું હતું કે MSP લાગુ કરવામાં આવશે. આજે સ્વામિનાથન ખેડૂતો માટે, સ્વામિનાથન આપણે ભારત રત્નની વાત એટલા માટે મેં ભારત રત્ન કાલે કીધું. ભારત રત્ન શું છે તમને ખબર પડે. અને ભારત રત્ન મરણોત્તર આપવામાં આવ્યું MS સ્વામિનાથન સાહેબ, કે જેણે C+ ની ફોર્મ્યુલા આપી હતી કે C+2. આ C+2 છે શું તમને સમજાવું થોડીક વાત. ખેડૂતના દીકરા હોય તો ખેડૂતના દીકરા તરીકે જોજો તમે. ક્યારે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી કે અત્યારે ન જોતા તમે. મને ખબર છે તમે કિસાન સન્માન અહીંયા ત્યાં રહી અને પથારી ફેરવી દીધી છે આપણે દેશની આવી જ રીતે. પાર્ટીઓમાં વેચાય. ખેડૂત છે ને પાર્ટીમાં હોય. દુઃખ થાય છે. સાચાને સાચા કહેવાની તાકાત તો રાખો. અને આ વિઝ્યુઅલ જુઓ તમે, જરા વિઝ્યુઅલ દેખાડો તેમને. આ ખેડૂતો જઈ રહ્યા છે, એની હાલત શું કરવામાં આવે છે. આટલી જો તમે ધ્યાન રાખો, ચીનની સરહદ ઉપર, પાકિસ્તાનની સરહદ ઉપર, ભાઈ વિઝ્યુઅલ નાખો. આ જુઓ તમે, આ ખેડૂતો પર જે રીતે આંસુ ડ્રોન થી નાખે છે.
તમે વિચાર કરો, આ હરિયાણાની પોલીસ, દિલ્હીની પોલીસ, દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકાર અંતર્ગત આવે છે, હરિયાણામાં ભાજપની સરકાર છે, ખેડૂતોને નીકળવા નથી દેતા. એવું કહેવામાં આવે છે કે ભાઈ ટ્રેક્ટરોથી નહીં, તમે હાલીને આવો. હવે એટલા કિલોમીટર હાલીને કોઈ જઈ શકે? અને ખેડૂતોને એક જગ્યા આપો ને આંદોલન અથવા ભેગા થવાની, શું વાંધો છે? આ ડ્રોન થી તમે જુઓ, ડ્રોન થી આંસુ ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. જુઓ તમે જુઓ આ વિઝ્યુઅલ્સ, આ ખેડૂત છે ભાઈ. આ જે દેશમાં રાત દિવસ મહેનત કરી અને તમને મને અનાજ અપાવે છે. આપણે અનાજ ખાઈએ છીએ, એસી ચેમ્બરમાં હોઈએ. કોઈ ખેડૂતનો દીકરો હોય એનો લોહી ઉકળે, જો ન ઉકળે તો કાં તો તમે આ દેશ પ્રેમી નતો અથવા તો ખેડૂતોના હિતાર્થી નથી. તમે હાલત જુઓ તમે. અચ્છા, કેટલી બેરિકેડો લગાડવામાં આવી છે તમે જુઓ. બેરિકેડના વિઝ્યુઅલ દેખાડવામાં આવે. તમે જુઓ કેટલા લાંબા, આમ 5, 5, 6, 7 સ્ટેજે બેરિકેડ લગાડવામાં આવે. ભાઈ બેરિકેડના વિઝ્યુઅલ ચલાવો. એ હું હવે થોડી વારમાં તમને દેખાડીશ, બરાબર છે? પણ મારું કહેવાનો મતલબ એ છે કે ખેડૂત આંદોલન કરે અથવા તો ખેડૂત ભેગા થાય. અચ્છા, ખેડૂતોનો વાંક શું છે? એક્ઝામ્પલ તમને આપું. આજે તમે વિચાર કરો કે અત્યારે 54 લાખ ખેડૂતો ગુજરાતમાં છે, એને વાવણી કરી દીધી. ગુજરાતના ખેડૂતો તો સારા છે, નીકળતા નથી, સારું છે, ભલે બેઠા રહ્યું, કઈ વાંધો નહીં. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, અને પંજાબના ખેડૂતો તો એવા છે સાહેબ, પંજાબીઓ તો એવા હોય છે. જનરલ ડાયર જયારે હુકમ કરેલો, હું તો શાસકોને કહેતો હોઉં છું કે આ લોકો એવા છે, બદલો લેવા માટે. પંજાબમાં સાહેબ જલિયાવાલા બાગ થયેલું, જલિયાવાલા કાંડ, અને જયારે જનરલ ડાયર હુકમ કર્યો કે ગોળીઓ છોડો, અને ત્યારે 1000 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અંદાજે. પછી ઉધમસિંહ નામનો એને શપથ લીધેલી, અને એવું કહેવાય છે કે લંડનમાં જઈ અને ઉધમસિંહે જનરલ ડાયરને ગોળી મારી દીધી. એવું પણ કહેવાય છે કે જનરલ ડાયર છે એ બીજા હતા અને પેલા કંઈક 1927માં જ મૃત્યુ પામ્યા હતા. પણ મારું ભાવાર્થ એ છે કે ધરાવીના દાનને નીપજે કુડપિત માડું નો હોય, જસલ જખરો નીપજે એનીમાં ઓથલ પદમણી હોય. આ ઈ ખેડૂતો છે સાહેબ. અને આની તકલીફ શું? ચાલો બીજી વાત તમને કહું. ખેડૂતોની માંગો શું છે? ખેડૂતોની માંગ છે, હું તમને સિમ્પલ સમજાવું, એટલે તમને એક માંગ ઉપર પણ તમને સમજાવું. ખેડૂતોની માંગ છે કે ભાઈ સ્વામિનાથન સમિતિની ભલામણ અનુસાર C+2 ની વાસ્તવિક દરે આપવામાં આવે. C+2 એટલે શું? કોઈ પણ સાહેબ અત્યાર ઉદ્યોગો ચાલે છે, કોઈ પણ ઉદ્યોગ, એ ઉદ્યોગમાં મૂડી રોકાણ, એની ભાડું પ્લસ માન લો કે આપણે કોટી છે તો કોટી બનાવનાર કંપની એ બધું કરી અને પ્લસ એનો નફો કરીને વેચે છે. લોસમાં કોઈ વેચતું નથી. હિન્દુસ્તાનનો સાહેબ એક ખેડૂત છે, 75 વર્ષની સરકારો આવી છે, બધી સરકારો ફરી છે, કોઈએ અત્યાર સુધી ફિક્સ ભાવ કરીને એવું નથી કીધું કે તમારા ઘરેથી અમે ઉપાડી લેશું. અને એ જ ખેડૂત, એને ખબર જ નથી. દેશમાં 15 કરોડ ખેડૂતો છે અને તેમનામાં 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જો ગણતરીના ઉદ્યોગપતિ મિત્રોના 14 લાખ કરોડ તમે માફ કરી શકતા હો આ 10 વર્ષની અંદર મોદી સરકાર, તો એમાં ઇકોનોમી નથી ડૂબી જતી. અને ખેડૂતોના 21 લાખ કરોડ થી ઇકોનોમી કેવી રીતે ડૂબી જાય? એ તો ચંદ ઉદ્યોગપતિઓના માપ થયા છે, જેને જરૂર નથી, જે લોકો તો મોજ કરે છે. જો ખેડૂતો દેવા મુક્ત થશે તો તેમની ખરીદ શક્તિ વધશે, જેની સીધી અસર ઉત્પાદન વધારા થકી નવા રોજગાર ઉભા કરવામાં થશે, અર્થતંત્રને ગતિ આપવામાં થશે. જેમણે આજીવન લોકોના પેટ ભર્યા છે, એમને અશક્ત ગઢપણમાં ભૂખ્યા કે લાચાર જિંદગી ગુજારવી પડે, એ સમાજને શોભે નહીં. તેથી આવા ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શનની વ્યવસ્થા પણ કરવાની વિચારણા કરવી જોઈએ.
આ એક વિનમ્રતા છે કે સ્વામિનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે, પરંતુ તેમના માટે રચાયેલી સમિતિના અહેવાલનો અમલ થતો નથી. સ્વામિનાથન શું ભલામણ કરી કે ખેડૂતો છે, ખેડૂતો એફએલ એટલે ફેમિલી લેબર, એની પડતર કિંમત, ફેમિલી લેબર, પછી જમીનનું ભાડું પ્લસ 50% નફો, આ ફોર્મ્યુલા એને એટલે C+2 કહેવાય. આમાં ખોટું શું છે? અને અત્યારે એવી રીતે એમએસપી નક્કી કરો ને, કોણ ના પડે છે? માન લો કે અત્યારે એમએસપી નક્કી થઈ ગઈ કે કપાસ છે 2000 થી નીચે નહીં લેવાય, મગફળી છે 1800 થી નીચે નહીં લેવાય, તો વાંધો શું છે? અને ક્યાં એટલું બધું થઈ જવાનું છે? અચ્છા, ખેડૂતોનો દેવામાં કેમ માફ નથી કરી શકતા? જો ઉદ્યોગપતિઓના 14 લાખ કરોડ માફ થઈ શકતા હોય, શું ચૂંટણી પણ આપે તો નથી આપતા, તો શું કામ એને માફ કરો છો? પણ અને એમાં ઇકોનોમી ડૂબતી નથી. બીજું, ત્રીજી માંગ એમણે છે કે જમીન સંપાદન અધિકારનો કાયદો 2013. હવે 2013માં સાહેબ ત્યાં સુધી એવું હતું કે ખેડૂતોની 80%, સરકારી સંપાદન માટે 70% ખેડૂતોની અને ખાનગી ઉદ્યોગો માટે 80% ખેડૂતોની સહમતિ જરૂરી છે. નરેન્દ્ર મોદી સરકાર આવી એટલે પહેલો જ એમાં થોડા ઘણા ફેરફારો કર્યા એટલે ખેડૂતોની 80%ની સહમતિ જરૂર ન પડે. એક્ઝામ્પલ તરીકે માન લો કે એમણે આજે ડિમાન્ડ છે એમાં થોડું ઘણું ફેરફાર હોય તો માફ કરજો, કે માન લો કે લશ્કર અને સંબંધિત, હવે લશ્કરમાં માન લો કોઈ બોલ્ટની કંપની બનાવવાની હોય, એમાં જમીન સંપાદનમાં ખેડૂતોની કોઈ પરવાનગીની જરૂર નથી, જમીન સંપાદન કરી લીધી જે તે ભાવે. પછી એ લશ્કરના કોઈ કંપનીમાં બોલ્ટ જતા હોય, બોલ્ટ ને લશ્કરને શું છે? થાણું સ્થાપવું તો વાત અલગ છે. પછી લક્ષ્મીપુર ખીરીમાં આંદોલન થયું સાહેબ, ખેડૂતો પર ગાડીઓ ચડાવી દેવામાં આવી, તત્કાલીન મંત્રીના પુત્રએ ચલાવી દેવામાં આવી, ગોળીઓ છોડી ખેડૂતોને મારી નાખ્યા. અને મારી નાખ્યા એને સજા થવી જોઈએ કે ન થવી જોઈએ? એને પ્રોપર સજા નથી થઈ. હાઈટની વાત એ છે, મારાથી ન કહેવાય, પોલિટિકલ આ ચર્ચા નથી. એ જગ્યા ઉપરથી ભારે બહુમતી એ પાર્ટીને મળી હતી, મારું નામ નથી લેવું. જે ખેડૂતોના જ્યાં મૃત્યુ થયા હતા, વિચાર કરો તમે. બીજું, ભારતે વિશ્વ વેપાર સંગઠનમાંથી ખસી જવું, મુક્ત વેપાર સંધિઓ રદ કરવી. હવે વિશ્વ શું દબાણ કરે છે ભારત ઉપર કે ખેડૂતોની સબસિડીઓ કાપી નાખો? તો શું છે? માન લો કે અમેરિકા જેવા જે દેશોના ખેડૂતો છે એને વધારે એ બજારમાં ટકી જાય, આપણે ન ટકી શકીએ. એમ કે છે કે તમે ખેડૂતોને જે સબસિડી આપો છો એના કારણે આપણો થોડો ઘણો પણ ખર્ચ ઓછો થાય છે. એટલે માન લો ખાતર ઉપર સબસિડી જુઓ તમે, છેલ્લા 10 વર્ષમાં ખાતરની સબસિડી લગભગ નીકળી ગઈ અડધી. તમે જુઓ શું કામ? આંતરરાષ્ટ્રીય દબાણ છે કે તમે ખેડૂતોને સબસિડીઓ ન આપો. હવે ન આપે સબસિડી તો થાય શું કે એના ખેડૂતનો માલ વેચાય, આપણા ખેડૂતનો માલ ન વેચાઈ શકે, કારણ કે મોંઘો પડે આપણે. તો એમાં ખોટું શું છે? એ સંધિ ખસી જવું જોઈએ ખેડૂતો માટે. અને જે તે વખતે મનમોહનસિંહ સરકારે ના પાડી દીધેલી. બીજું, ખેડૂતોને ખેતમજૂરોને પેન્શન આપો, બરોબર છે, આ વાત એ સાચી છે કે આપણે બીજું તો કઈ આપી નથી શકતા. ભાઈ ઘરના મા બાપ હોય પછી કરશે કોણ એનો? વીજળી કાયદામાં કરેલો સુધારો પાછો ખેંચવામાં આવે. વીજળી કાયદામાં જે ખાનગી કંપનીઓને આપવાનું કીધું છે, હવે વીજળીમાં જો કાયમી એ જ મોટર ઉપર જો બિલ ભરે ને ખેડૂત તો મરી જાય તો એ ઉભો ન થાય સાહેબ. હું પોતે એનો સાક્ષી છું. એટલા માટે એને ચોરી કરવી પડે છે. હું એમ નથી કહેતો ચોરીને સહયોગ આપવો પડે, પણ એ ચોરી નહીં કરે તો કઈ રીતે લાઇટનો જ બિલ એટલો આવશે? 50-60 હજાર બોરનો બિલ આવે વીજળીનું, તમે કરશો શું? કઈ રીતે થાય? અને ડિજિટલ મીટરો આવે છે. આ તો ખેડૂતો ખબર નહીં કેમ સમજતા નથી. પછી 8મી માંગ છે ને, આગળના આંદોલનમાં જીવ ગુમાવનાર ખેડૂતોના પરિવારને વળતર ચૂકવવું પડે. આપણે કાયદો પાછો ખેંચ્યો અને આપણે થઈ ગઈ ભાઈ આ તપસ્યામાં ભૂલ થઈ ગઈ, ચાલો વાંધો નહીં. તો જે લોકો 700 મરી ગયા એના ખેડૂતોના પરિવારને વળતર નહીં ચૂકવાય આપણાથી. આપણે બીજા દેશોમાં સહાય આપીએ છીએ, એક વર્ષ નહીં આપવાની. આ પીડા છે મારી, કોઈ પોલિટિકલ ટિપ્પણીઓ નથી. હાલ મનરેગા યોજનામાં 100 દિવસના કામનો અધિકાર છે, 200 દિવસ કરવામાં આવે અને 700 રોજગારી વધારી દેવામાં આવે તો 700 રૂપિયા તો એનું થાય. બીજું, 10મી માંગ છે નકલી બિયારણ અને નકલી દવાઓ માટે કંપનીઓ. આપણા ગુજરાતના ખેડૂતો કેટલા નકલીમાં પીડાય છે? ફરીથી જો કઈ તમને મત આપે છે વાત અલગ છે, ગમતી હશે ને કોઈ વાંધો નથી, પણ આ નકલી બિયારણ અને નકલી દવાની કંપનીઓની તાકાત એવી હોવી જોઈએ સાહેબ. એને એવો ગુનો કરો, સજા કરો કે ગુનો કરતા પહેલા 100 વાર વિચારે.
હળદર મરચા જેવા મસાલા પાકો માટે અલગ નિયમો બનાવો, આદિવાસી સમાજોને પાણી, જંગલ અને જમીન ઉપર અધિકાર આપવામાં આવે. ગુજરાતના આદિવાસી સમાજ છે એ ફોરેસ્ટ રાઇટ એક્ટ, પેસા એક્ટ, કેમ્પા એક્ટ, એ આદિવાસી સમાજોને ન્યાય એ જરૂરી છે, એ લાગુ નથી કરતા. આ બધી માંગો છે, આમાં ખોટી માંગ શું છે? અને એને લઈને આ લોકો ફરીથી આંદોલન કરવા જાય છે ત્યારે બેરિકેડો, ભાઈ બેરિકેડના વિઝ્યુઅલ દેખાડો, તમને ખબર પડે આ પ્રજાને એ કઈ રીતે, તમે જુઓ કેવી રીતે છે. આમ આમ જાણે કિલોમીટરો સુધી સિમેન્ટો મૂકી છે, રૂલ મૂકી દીધા છે આગળ. જુઓ તમે, હજી આનાથી પણ એક ભયંકર વિઝ્યુઅલ છે. એક આગેવાન રાકેશ ટિકેત છે, ખેડૂત આગેવાન નેતા, એમની બાઇટ સાંભળીએ, પછી આપણે પ્રશ્નો લઈ લઈએ અને પછી સીધા મહાનુભાવો પાસે જશું. आओ सांभड़िए शू कहते हैं. बड़ी कंपनियां जो पूंजीवाद है उनका एक संगठन बन गया और उनकी एक पॉलिटिकल पार्टी बना ली, उन्होंने उस देश पर कब्जा कर लिया. तो ये दिक्कतें आएंगी. दिल्ली के लिए कोई एक दिन पहले चल दिया, कोई 2 दिन बाद में आ जाएगा. अगर उनके साथ में कोई अनजस्टिस होगी, उनको सरकार ने दिक्कत पैदा करी, तो वे किसान ना हमारे से दूरी पे है ना हमारे से दिल्ली दूरी पे है, उनसे बातचीत करें. जब दिल्ली में 13 महीने आंदोलन चला तो हमारी 12 दौर की बातचीत हुई. भारत सरकार ने 22 जनवरी 2021 से हमारी कोई बात भारत सरकार से नहीं हुई. 3 साल बाद में ये बातचीत शुरू हुई है. ખેડૂતોને અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘણા સમયથી વાટાઘાટો ચાલે છે. હવે એક બીજી વાત કહી દઉં, એ વાટાઘાટોમાં ખેડૂતોની માંગ ન સ્વીકારી એટલે આ લોકોએ નક્કી કર્યું કે આપણે ભલે ધરણા કરીએ. સાંભળજો, હવે કેન્દ્ર સરકારે, હરિયાણામાં ભાજપની સરકાર છે, દિલ્હીમાં, મારે પોલિટિકલી ન કહેવું જોઈએ પણ સચ્ચાઈ હકીકત છે એટલે મારે કહેવું જોઈએ, અરવિંદ કેજરીવાલજીની સરકારે એક ત્યાં બવાના સ્ટેડિયમ છે, દિલ્હી કેન્દ્ર સરકારે એવું કીધું કે બવાડા સ્ટેડિયમને જેલ બનાવી દો એટલે બધા ખેડૂતોને પૂરી શકાય. એને ના પાડી દીધી કે ભાઈ આ ખેડૂતોના આંદોલન, એના હકની લડાઈ છે અને કોઈ એને સ્ટેડિયમને આપી ન શકાય. આ એટલા માટે જે હકીકત છે એટલે મેં કીધી, બાકી કોઈ પોલિટિકલી આપણે ચર્ચા નથી. હવે આપણી પાસે આજનો સવાલ છે, નવલખા પેલેસ ગુજરાતના કયા સ્થળે આવેલો છે? એ રાજપીપળા, બી પાટણ, સી ભાવનગર અને ડી ગોંડલ. તમારો જવાબ વોટ્સઅપ કરો 7016311312. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. ફરીથી બોલું છું 7016311312 ઉપર વોટ્સઅપ કરો. ફટાફટ વોટ્સઅપ કરી દો, છેલ્લે હું તમારું નામ બોલીશ, બરાબર છે? અને હવે આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. ડાયાભાઈ ગજેરા છે, પ્રમુખ છે ગુજરાત કિસાન સભા, પંકજભાઈ પટેલ ખેડૂત આગેવાન, રજનીકાંતભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક અને યોગેશભાઈ ચુડકર પણ રાજકીય વિશ્લેષક. અને 8 વાગે લગભગ હજી પણ એક મહાનુભાવ ગિરધરભાઈ વાઘેલા જોડાશે. ડાયાભાઈ, તમારી પાસે આવવા માંગીશ શરૂઆતમાં કે શું આ ખેડૂતોનું આંદોલન, કેમ વારંવાર ખેડૂતોએ આંદોલન કરવું પડે છે અને ખેડૂતોના આંદોલનની શું સ્થિતિ છે? ઈશ્વરદાનભાઈ, ખેડૂતોને આંદોલન એટલા માટે કરવું પડે એની એક મોટી મજબૂરી છે. સરકારે જ્યારે 3 કૃષિ કાયદા કંપનીઓ માટે બનાવ્યા, એની સામેનું જે આંદોલન ચાલ્યું ત્યારે સરકારે એક લેખિત સમજૂતી કરી હતી અને એ સમજૂતીનો અમલ કરવા માટે વચન આપ્યું હતું. એ વચન આજ દિવસ સુધી એની અમલવારી થઈ નથી. અને ખાસ કરીને આજના સમયમાં ખેડૂતોનો જો કોઈ મુખ્ય સવાલ હોય તો ભાવનો છે. ખેડૂતને ભાવ ના મળે પોતાની જણસીઓના, તો પોતે કેવી રીતે જીવન જીવી શકે? આજે જે ભાવ મળી રહ્યા છે, સરકાર એમ કહે છે કે ટેકાના ભાવ છે, પરંતુ સ્વામીનાથન સમિતિએ જે C2 મુજબના ભાવ કીધા છે, C2 પ્લસ 50% નફો, એ મુજબના ભાવ આજે પણ નથી. કપાસ આજે 1050 થી 1300 રૂપિયામાં વેચાય છે. સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ C2 પ્લસ 50 હોય તો એના 2100 થી 2150 રૂપિયા ભાવ હોય. આટલી બધી ખેડૂતો ખોટ કરતા હોય તો ખેડૂતોનું થાય શું? ખેડૂતો કરજવાન બને. એટલે ખેડૂતો જો કરજવાન બને તો ખેડૂતો જીવી કઈ રીતે શકે?
મારે ઈશ્વરભાઈ આપના માધ્યમથી આજે ખેડૂતોને જે સંદેશ દેવાનો છે એ છે કે સરકાર આજે ગમે તે કમિશનો રચે, સરકાર નીતિઓ ઘડે, નવી શિક્ષણ નીતિ ઘડી, નવી ઉદ્યોગ નીતિ ઘડી, દરેક નવી આયાત નિકાસ નીતિ ઘડી, આ તમામ નીતિઓ ઘડે છે, તો ખેડૂતોની નીતિ ઘડવા માટેનું કૃષિ પંચ શા માટે નથી રચતા? જેમ કર્મચારીઓને એના પગાર પંચ હોય તો ખેડૂતોની આજીવિકા માટેનું એક પંચ હોવું જોઈએ, અને એ પંચ છે એ આ કૃષિ પંચ હોવું જોઈએ. કારણ કે ખેડૂતોને આજે ભારત દેશની અંદર 15 કરોડ જેટલા આ ખાતેદાર ખેડૂતો છે. એ 15 કરોડમાં હું માનું ત્યાં સુધી 17-18 કરોડ કુટુંબોની આજીવિકા, ખેડૂતોની આજીવિકા ખેતી સાથે સંકળાયેલી છે. છતાં ખેડૂત શા માટે ખેતીને રોજગારી ગણતી નથી? ખેતીમાં જ રોજગારી છે અને ખેતી દ્વારા જ રોજગારી મળતી હોય તો એ રોજગારી બચાવવા માટેના પગલાઓ સરકારે ભરવા જોઈએ. એ સમય અંતરે એમાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી, એટલે ખેડૂતોને આ આંદોલન કરવા મજબૂર થવું પડ્યું છે. બીજી વાત એ છે કે ખેડૂતો જે રીતે પોતાના ભાવ માટે કાયમી પીડાય અને એ પીડાતા હોય ત્યારે સરકારે એ ટેકાના ભાવ, કૃષિના જે ભાવ છે તમામ એજન્સીઓ ટેકાના ભાવે ખરીદવી જોઈએ. એને બદલે અમુક જ એજન્સીઓ ખરીદાય છે અને આજે ગુજરાતમાં એ પણ ખરીદાતી નથી. ખેતી બહુ અઘરી છે. ખેતીની અંદર જયારે વાવેતર કરે ત્યારે ટાઢ, તડકો, વરસાદ, વધુ વરસાદ, ઓછો વરસાદ, પવન હોય, વાવાઝોડા હોય, કમોસમી માવઠાઓ હોય, આને કારણે કૃષિઓ ફેલ થાય અને ખેડૂતોની રોજગારી ઝૂંટવાઈ જાય ત્યારે ખેડૂતોને રક્ષણ આપતું કોઈ છત્ર નથી. આજે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જે પ્રધાનમંત્રીએ આખા દેશમાં ગાણા ગાયા હતા કે ભાઈ અમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાથી ખેડૂતોને ન્યાય આપીશું, પરંતુ એ યોજના આજે ગુજરાતમાં બંધ કરી દેવામાં આવી છે અને એની જગ્યાએ સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કરી, એનો લાભ પણ ખેડૂતોને મળ્યો નથી. અને ખેડૂતો આજે પોતાની જે આજીવિકા ગુમાવતા હોય આવા આફતોથી, તો સરકારનું કામ શું છે? સરકારે રોજગારી બચાવવી હોય તો ખેડૂતોને હાથે જે કઈ નુકસાનો આવે છે ભાગમાં, એ નુકસાનો ભરપાઈ કરવા સરકારે આગળ આવવું જોઈએ. તો જે આજે આંદોલન ચાલે છે પાર્ટ 2, એ બહુ એના મુદ્દાઓ બહુ મહત્વના મુદ્દાઓ છે અને ખેડૂતોના આખા જે કઈ આવનારા જે ભવિષ્ય છે એ ભવિષ્ય માટેના મુદ્દાઓ છે અને એ મુદ્દાઓ લઈને આજે આંદોલન થઈ રહ્યું છે. આજે જે ખેડૂતો 13 તારીખે રેલી કરીને દિલ્હીમાં જઈ રહ્યા છે અને એ જ રીતે 18 તારીખે આખા દેશની અંદર ખેડૂતો અને મજદૂરો અને કામદારોએ જે સંયુક્ત રીતે ભારત બંધનું એલાન કર્યું છે. ગામડાઓ બંધ અને ચક્કાજામ એટલે કે કારખાનાઓ બંધ. આ એટલા માટે કર્યું છે કે કારણ કે દેશની 80% વર્ગ ખેડૂત મજદૂર અને ખેત મજદૂર છે. આ તમામની સમસ્યાઓ સરખી છે. આજે એ બધા પીલાઈ રહ્યા છે, રોજગારીઓ ખતમ થતી જાય છે. ખેડૂતને જીવવું હોય તો ખેડૂતોને મોંઘી દાટ ખેતી કરવા માટે બિયારણ, ખાતર, દવાઓ, એના ખેત ઓજારો, એના જે કઈ ડીઝલ, વીજળી, એ બધું કેટલું બધું મોંઘું થઈ ગયું છે અને એની સામે એના કેટલા બધા ભાવ વધી ગયા છે. એની સામે ખેડૂતોને ખેત પેદાશના કોઈ ભાવ મળતા નથી અને એને જે વારંવાર આ આફતોનો સામનો કરવો એટલે ઉત્પાદન પણ પૂરતા મળતા નથી. એટલે ખેડૂતો આજે કરજવાન થઈ ગયા છે. એટલે ખેડૂતોની માંગ છે જે ટેકાના ભાવનો કાયદો બનાવવો જોઈએ, ગેરંટી કાયદો બનાવવો જોઈએ અને તમામ એજન્સીઓ એમાંથી ખરીદ કરવી જોઈએ. અને સરકારની જે યોગ્ય નીતિ ન હોવાને કારણે જે ખેડૂતો કરજદાર બન્યા છે અને એને કારણે ખેડૂતોને કર્જ માફ કરવા જોઈએ અને ખેડૂતોની રોજગારી સાથે ખેત મજૂરોની પણ રોજગારી સમાયેલી છે. તો એ ખેત મજૂરોના પણ સરકારી અને સહકારી કરજાઓ માફ કરવા જોઈએ. વીજ બિલ 2020 છે એ પણ એટલું જ ખતરનાક બિલ છે કારણ કે એ બિલને સરકારે જયારે આંદોલન હતું ત્યારે એમ કીધું હતું કે અમે પાછું ખેંચી લેશું, પરંતુ આજે એ લાગુ કરવા જઈ રહી છે અને આજે સ્માર્ટ મીટરો, જે ગુજરાતમાં જે સ્માર્ટ મીટરોનો પ્રચાર કરવામાં આવે છે, એ સ્માર્ટ મીટરો એ આવનારા સમયમાં વીજળીના ખાનગીકરણના ભાગરૂપ લગાવવામાં આવી રહ્યા છે અને એમાં કેટલી બધી છૂટછાટો આપી છે અને એની બહુ લાંબી વાત થાય, પરંતુ વીજળી ખાનગીકરણ થાય તો સામાન્ય માણસને ફરી અંધકાર યુગમાં જીવવાનો વખત આવે, એ પણ વાસ્તવિકતા છે. બરાબર, વાસ્તવિકતા સમજવી જોઈએ. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. સ્માર્ટ મીટરની જે દયાભાઈએ વાત કરી છે અને આ બહુ સમજવા જેવી વાત છે કે પહેલા શિક્ષણનું ખાનગીકરણ કરી નાખ્યું એટલે શિક્ષણમાંથી સરકાર છૂટી ગઈ
હોસ્પિટલોનું ખાનગીકરણ થઈ ગયું એટલે હોસ્પિટલોમાંથી નીકળી ગઈ. હવે આ વીજળીનું ખાનગીકરણ એટલે એના પાસે કઈ રેટ નહીં, ભાઈ તો પ્રાઇવેટ વાળા છે, પ્રાઇવેટ કાપે એટલે આપણે એમ કહો સરકારનો વાંક નથી, મજા મજા. એટલે એક બાબરાથી ભરતભાઈ જોડાયા છે. જી ભરતભાઈ. જય માતાજી ઈસદાનભાઈ. જય માતાજી. બહુ સારું કર્યું, તમને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રોગ્રામ લીધો એ આજ ને આજ હું તમારા વતી ખેડૂતને કહેવા માંગુ છું ગુજરાતના કે આજે દિલ્હીમાં જે ખાત થાય છે ત્યાં બધાય ખેડૂતને જવું જોઈએ, આખા ભારતના ખેડૂતને જવું જોઈએ. બહુ સાચી વાત છે. કારણ કે આમાં એક ખેડૂત કહેશે તો ગુજરાત રહી જાય, ઓલું રહી જાય એવું નહીં, બધાય ખેડૂતને સપોર્ટ કરવો પડશે. બિલકુલ. આજ ગુજરાતનું કિસાન સંઘ નહીં આવે તમારી ટીવીમાં, કારણ કે એ ભાજપનું છે. કિસાન સંઘ એ ભાજપનું પ્રેરિત છે. આજે એક પણ નેતા કિસાન સંઘનો નહીં બોલે કે ભાઈ હાલો આપણે ગુજરાતમાંથી ત્યાં જવું છે, કારણ કે એ ભાજપ વાળાનું છે. આમાં તકલીફ એ છે ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર. મિત્રો આપણે ત્યાં ધારાસભ્યો છે ને એ 139 આસપાસ ગામડામાંથી ચૂંટાઈને આવ્યા છે, છતાં કોઈ બોલતા નથી. હું પક્ષમાંથી છું, બીજી વાર ટિકિટ કપાઈ છે. 26 સાંસદો છે, એમાં મોટા ભાગના ફરીથી એમ કહે છે અમે ટિકિટ આપે એટલે 5 લાખની લીડથી જીતાવશું, અને એ જ ખેડૂતો ના અવાજ કોઈ બનતું નથી, છતાં એ જીતશે, મજા આવશે, મજા છે બધું. આ તો પીડા છે એટલે બોલવું પડે, બાકી આ તો કઈ આપણો ધંધો નથી. સવાલ એ છે કે આજે કોઈ પાર્ટી હોય એટલે પાર્ટી ના પડે એટલે નહીં કરવાનું, પણ સાચાઈ છે તો કરો, કાલે તમારો જ ઘર ડૂબશે. આપણા જ્ઞાતિના આગેવાનો ચૂંટણી ટાણે ખર કરતા આવી જાય છે, તો અત્યારે ફોન કરીને કયો કે વાત સાચી છે. બહુ પીડા થાય છે સાહેબ જો તમે આ વસ્તુમાં જો હજી પણ રાખશો. એક નાનકડા વિરામનો સમય થયો છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ તુરંત મળીએ છીએ. ફોન લાઈન પણ ખુલ્લી છે, તમને દર્શકોને જોડીશું પણ ખરા. વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. કેટલીક વસ્તુ જો C+2 કીધું તો હમણાં જ વાત કરી જેમ ડાયાભાઈએ, એમ કપાસ અત્યારે 2150 રૂપિયે, આવતા વર્ષે પાછા એ 200, 250, 300 વધી જાય તો કઈક ખેડૂતોને વધે. અત્યારે સાહેબ જીરું આવશે હમણાં, હવે ખેડૂતોના ખેતરમાં આવશે એટલે 5000, 6000 આવી જશે, નહીં તો 12000 હોય, 13000 હોય, 14000 હોય. ડુંગળી ખેડૂતોના ખેતરમાં આવી, નિકાસબંધી કરી દીધી, નિકાસબંધી કરી દીધી એટલે તળિયે બેહાડી દીધું. શું કરવા દાયરું જ સાહેબ? કેવા નિયમો એવા બનાવો છો? એક રાતમાં ખેડૂતોને ખતમ કરી નાખવા માટેનો પ્રયાસ કરો છો. આ પીડા છે એટલે બોલું છું. એક દર્શક મિત્ર લઈ વિજયસિંહજી ગાંધીનગરથી જોડાય. જી વિજયભાઈ. હેલો. હાજી જય માતાજી. મારે કહેવાનું એવું છે કે આપણે ગુજરાતમાં 156 ધારાસભ્યો છે, પણ એક પણ MSP એમ બોલવા તૈયાર નથી કે ખેડૂતનો ખ બોલવા તૈયાર નથી, અને મત જયારે જોતા હોય ત્યારે ઘરે ઘરે ભટકે છે. પણ હવે આમાં તો વિજયસિંહજી શું થઈ શકે? આ તો કારણ કે ખેડૂતે નક્કી કરવાની જરૂર છે ને કે આ લોકોને ઘરે ઘૂસવા જ નહીં દેવાના. MSP લાગુ પાડો પછી મત માંગવા આવજો. તમારી વાત ખેડૂતો સાંભળશે, સાંભળી લીધી હશે લગભગ. ખૂબ ખૂબ આભાર વિજયસિંહ. વિજયસિંહ એવું કીધું કે ભાઈ જે ધારાસભ્યો બોલતા નથી આ MSP માટે, એને જયારે ચૂંટણીના મત માંગવા આવે ત્યારે એને કહેવાનું કે ભાઈ પેલા MSP લાગુ કરાવો, આ ખેડૂતો એક થવું જોઈએ, એમ એમની વાત છે. તમારી પાસે આવું છું પંકજભાઈ, કે જે હમણે વાત કરી ખેડૂતો પર અત્યાચાર થાય છે કે જે પણ સ્થિતિ થઈ આપણે જોયું અને થઈ રહી છે, સમજી પણ શકાય. છતાંય એ જ ખેડૂતો ભાઈ આમ જોતા ગુજરાતમાં તો મને ખબર નથી, ડાયાભાઈએ કહ્યું કે ભાઈ ખેડૂતો આ ભારત બંધ ને એલાન કર્યું છે, ખેડૂતો બધા મને નહીં લાગતું ગુજરાતમાં કઈ બંધ થાય, અને વાંધો જ નથી. એટલે કાં સમજતા નથી કે પછી એને ખુશ છે કે ના આ બરોબર છે, અને હજી કઈ માનો કૃષિ કાનૂન આવે તો એમ કે ના બરોબર છે, અને ભાવ ન મળે તો બરોબર. શું હશે એમ? ચોક્કસ તમારો કાર્યક્રમ થકી ગુજરાતના ખેડૂતોને આ માધ્યમથી એ કહેવા માંગીએ છીએ, અવારનવાર વિડીયો પણ બનાવીને અમે મૂકીએ છીએ કે ભાઈ આજે તમે નહીં બોલો તો આવનારા ભવિષ્યમાં તમારા બાળકો માટે જે તકલીફ ઊભી થવાની છે એ કોઈ વિચારતું નથી. જે ખેડૂતો, ગુજરાતના ખેડૂતો, અમને પણ ઘણી વખત ખેડૂત આગેવાન તરીકે અમે ઘણું બધું લડતા હોઈએ છીએ ત્યારે અમને પણ લાગતું હોય છે કે ગુજરાતના ખેડૂતો ખરેખર સુખી લાગે છે,
કાં તો દબાઈ ગયા છે, બીવાય છે કે બહાર નીકળવા માંગે તૈયાર નથી. ઘણી વખત એવું લાગતું હોય છે કે જ્યારે વાત કરીએ તો ત્યારે અમુક ખેડૂતો તો એવું કહે છે કે અમને કોઈ તકલીફ નથી, અને અમુક લોકો એમ કહે છે કે ભાઈ અમને બહાર આવીએ અને અમને કદાચ ગાલી દે જેલમાં કે આ કરે તે કરે, એટલે એ લોકો બીવાતા હોય છે. પણ જ્યારે આટલું મોટું જો ગુજરાત દિલ્હીમાં આંદોલન થઈ રહ્યું હોય, આના પહેલા જે આંદોલન થયું અને 1.5 વર્ષ જેવું આંદોલન ચાલ્યું અને ખરેખર એ આંદોલન સફળ થયું અને 3 કાયદા પાછા લઈ લીધા, પણ હજુ ગેરંટી નથી કાયદા ફરીથી લગાવશે કે નહીં લગાવે. અચ્છા, 2024 માં માની લો કે આવી જાય મોદી સરકાર તો ફરીથી 3 કાનૂન લાવે. અને અત્યારે તો એ એવું જ મતલબ એમનો પ્રચાર અને જોર એવું ચાલી રહ્યું છે અને લાગે છે એવું કે ધારો કે આ 2024 માં બેસી ગયા અને અત્યારથી જો ધારો કે ગુજરાતમાં તો સ્માર્ટ મીટરો લાગવાનું ચાલુ થઈ ગયું છે, એનાથી શું નુકસાન થશે? અને સ્માર્ટ મીટરોમાં મેં જે સમજ્યું હતું કે જેની જોડે કોન્ટ્રાક્ટ છે એની સાથે અમે થોડી ચર્ચા કરી હતી કે સ્માર્ટ મીટરોની જે ઇન્ટેલિજન્ટ કઈ કંપનીનું નામ છે એ અદાની સાહેબની છે કંપની, અને એમાં જે ચિપ્સ લાગી છે એ એરટેલની છે. હવે એ તમારે ટાઈમિંગે રિચાર્જ કરવાનું, ધારો કે રિચાર્જ પતી ગયું તો તમારી વીજળી ગુલ, રાત્રે 10 વાગે પતે તોય ગુલ, રાત્રે 2 વાગે પતે તોય ગુલ, રિચાર્જ ના કરો તો બંધ. એટલે અત્યારે આપણે ઘણી વખત કંપની રિચાર્જ કરતા હોય કોઈ પણ કંપનીઓમાં અને ઘણી વખત તમારું નેટવર્ક જતું રહે કે ઘણી બધી પ્રોબ્લેમ થતા હોય તો આપણે સર્વિસ માટે કોલ કરીએ તો એમનો જવાબ કેવો હોય? રૂટલી, હા થઈ જશે, 24 કલાકનો ટાઈમ. જો 24 કલાક વીજળી ના આવે એટલે આપણે પાછા ફરીથી અંધકારમય. એટલે પ્રાઇવેટીકરણ આ જોરશોરથી કરી રહ્યા છે અને પોતાની જવાબદારીથી બચવાનું આયોજન છે. જે રીતે ડાયાભાઈ ગજેરા અમારા વડીલ નેતાએ કીધું કે જેમ કૃષિ નીતિ કે કૃષિ પંચ હોવું જોઈએ એવું અમે અવારનવાર રાઘવજીભાઈ પટેલને પણ રજૂઆત કરી છે, પણ કોઈ સચોટ નિર્ણય આપતા નથી. અને અમને એવું કીધું હતું કે તમે આવો, અમે 2 કલાક તમને ટાઈમ આપીએ. અમે 10 વખત ટાઈમ માંગ્યો, આજ સુધી અમને ટાઈમ નથી આપ્યો ખેડૂતો માટે ચર્ચા કરવા માટે. એટલે હું ગુજરાતના ખેડૂતોને કહું છું કે દિલ્હી જે આંદોલન થઈ રહ્યું છે એ આંદોલનમાં ગુજરાતના તમામ ખેડૂતોએ જોડાવું જોઈએ. અને તમે દિલ્હી ના જઈ શકો તો જે 16 તારીખે અને 18 તારીખે જે અવારનવાર પ્રોગ્રામો છે તો એ પ્રોગ્રામો કરવા જોઈએ. ધારો કે તમને બીક લાગતી હોય કે બોર્ડર ક્રોસ કરીને જઈશું ને અમને જેલમાં ઘાલી દેશે, તો એ બીવાયા વગર ગુજરાતમાં તો કરી શકો ને આંદોલન. એટલે મારી રજૂઆત છે કે ગુજરાતમાં આંદોલન થાય અને એ આંદોલનમાં પણ સફળતા મળે. ગુજરાતના ખેડૂતો તો મજા છે અને એ તો એવું કહે છે કે હજી આપણે સરકાર લાખોની લીડથી જીતાડીએ તો પછી આપણે શું કરીએ? જે એમના મોઢામાંથી જ્યાં સુધી કોળીઓ છીનવી નહીં લે ત્યાં સુધી કદાચ ગુજરાતના ખેડૂતો જાગૃત નહીં થાય એવું લાગી રહ્યું છે. પણ પ્રયત્નો તો અમારા આગેવાનો હશે એ કહેતા હશે ને કે ભાઈ આ તો બધું ખોટું છે, આમાં તો કઈ પડાય નહીં. અત્યારથી 6 મહિનો આ તો ખાલિસ્તાનીઓ છે અથવા તો આ તો આ અરાજકતા વાળા ખેડૂતો છે ને આંતે એવું. પણ તમે જે વિઝ્યુઅલ બતાવે એ પ્રમાણે તો જ્યારે આતંકવાદી કે બીજા દેશના ખેડૂતો આ દેશ ઉપર હુમલો કરવા આવ્યા હોય એવી રીતે અમને બોર્ડર ક્રોસ મતલબ બોર્ડરો ઉપર બેરિકેડ લગાવી દીધા છે કે અમે આતંકવાદી હોઈએ કે ખેડૂતો આમનો જીવ લઈ લેશે. જ્યારે પ્રધાનમંત્રી સાહેબ 2014માં જીત્યા ત્યારે તો એવું કીધું હતું કે ખેડૂતો માટે મારી લાલ જાજમ હશે, તો લાલ જાજમની જગ્યાએ તો અમને કાંટાળી જાજમ પાથરી છે ખેડૂતો માટે. આ જે વિઝ્યુઅલમાં દેખાય છે અત્યારે હાલ જ કે જે આંસુના બોમ્બ નાખી અને જે આ રીતે હેરાન કરતા હોય તો એ કેવી રીતે ખેડૂતોની સરકાર કહેવાય? અને વાત પોતે ખેડૂતોની સરકાર કરે છે. વિકસિત ભારત ડબલ એન્જિન, કયું ડબલ એન્જિન? ઉદ્યોગપતિઓ માટેનું ડબલ એન્જિન છે. તમે એક વાત કરું કે હમણાં સુરેન્દ્રનગરમાં કલેક્ટરે ને એક કાયદો પાસ કરવાનું કીધું કે ખેડૂતો પાણી ચોડે છે એમનો પાસાનો કાયદો લાગવો જોઈએ, બરાબર? તો પાસામાં 1 વર્ષ બીજા ખેડૂતોને સજા થાય. પાણી નર્મદાનું જે પાણી છે ખેડૂતોને મળવું જોઈએ. તો તમે સમયસર પાણી આપતા હોય તો ખેડૂતોને ચોરી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે ડાયાભાઈ ગજેરા સાહેબની વાત સાથે પણ હું સહમત છું કે અને સ્વામિનાથન સાહેબની જે ભલામણ હતી ખરેખર એ જો જીવતા હોત ને તો આ જે ભારત રત્ન છે ને પાછો આપી દે. ઓકે, એક નાકરાણીભાઈ જોડાયા છે વાઘોડિયાથી. જી નાકરાણીભાઈ, મકરાણીભાઈ સોરી જી. હલો, મને લાગે છે ફોન કપાઈ ગયો છે. યોગેશભાઈ શું કહેશું?
સુદાનભાઈ, તમે અત્યારે જે વાતો કરી, ગિરધરભાઈ વાઘેલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, એમનો પણ સ્વાગત છે. હા યોગેશભાઈ, અત્યારે આપણે જે વાતો કરી એ પ્રમાણે મારી પાસે એક વાક્ય છે કે આપણે દાળ શાક જરા ટેસ્ટી થાય એટલા માટે આપણે લીમડાના પાન, કડી પત્તા નાખીએ છીએ, પણ પછી જ્યારે ખાવા બેસે ત્યારે એ પાન પાછા કાઢી નાખીએ છીએ. એવી રીતે ખેડૂતો અમને વોટ આપે એના માટે એ કામના છે, પછી ખેડૂતો માટે કશું કરવાનું હોય તો કડી પત્તાની જેમ એમને બહાર નાખી દેવામાં આવે. આ હું વર્ષોથી જોતો આવ્યો છું. ખેડૂતો પોતે જે રાત દિવસ મહેનત કરે છે, તડકો તાપ જોયા વગર, ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, વાવાઝોડું હોય, આ બધામાં એ લોકો કામ કરે, પણ એમની મુશ્કેલીઓ જોવાનો કોઈને સમય નથી. ત્યારે આ પરિસ્થિતિમાં પંજાબ, હરિયાણા અને યુપીના ખેડૂતો પોતે પોતાનો અવાજ રજૂ કરવા માટે 2 વર્ષ પહેલા, એટલે 1.5 વર્ષ સુધી દિલ્હીના મેદાનમાં બેસી રહ્યા અને ઠંડી અને બધું જોઈને પણ કોઈને દયા ના આવી. જે લોકો વોટ માટે એમને ઘેર જઈને પગે લાગતા હતા, એ બધાએ એમની ઉપર જે જુલમો કર્યા હતા, અને આંકડો જે કહે છે એ પ્રમાણે એમાં એ આંદોલનમાં 700 જણાના તો મોત થયા, 700 ખેડૂતોના. ત્યારે કોઈને દયા ના આવી અને એમને વળતર આપવાની વાત તો હજુ ટલ્લે ચડેલી છે. અને પછી સરકારે એ જે 3 કાયદા કર્યા હતા એ માથું નમાવીને પાછા ખેંચી લેવા પડ્યા, અને એ પછી ખેડૂતોને ખાતરી આપવામાં આવી કે આ તમારી જે માગો છે એનું અમે ઘટતું કરીશું. આજે તમે વિચારો, આટલા દિવસ થયા પણ છતાં એ બાબતે સરકાર કોઈ વિચારણા કરતી નથી. એની જે માગો છે પૂરી કરવાની વાત તમે જેમ ગણાવી એમ વૃદ્ધ ખેડૂતો હોય, ખેતમજૂરો હોય, એમના માટેનું પેન્શન આપવાની વાત હોય કે MSP લાવવાની વાત હોય, આવું કશું કરવાની એમની તૈયારી સરકારની હોય એવું ક્યાંય ખૂણે ખાચરે દેખાતું નથી. પછી આ ખેડૂતોએ છેવટે પરિસ્થિતિ એવી કરવી પડે કે ફરીથી આંદોલન શરૂ કરવામાં આવ્યું. પહેલા રાકેશસિંહ ટિકેતે આંદોલન શરૂ કર્યું હતું, અને આ વખતે રાકેશસિંહ પોતે જરા જુદી રીતે એમની સ્ટ્રેટેજી હશે, એમણે 16મી ફેબ્રુઆરી ભારત બંધનું એલાન કર્યું છે. અને બીજી બાજુ સરવણસિંહ પંડેર એમની આગેવાની હેઠળ 500 ટ્રેક્ટરોમાં 25,000 ખેડૂતો દિલ્હી તરફ અત્યારે જઈ રહ્યા છે. અને દિલ્હી, મને તો એક મારું મુકેશનું પ્યારું ગીત યાદ આવે છે, દિલ્હી તો દિલ હૈ હમારા. તો એ દિલ્હીમાં જતા એમને રોકવામાં આવે. દિલ્હીમાં ભારતનો કોઈ પણ નાગરિક જઈ શકે, તમે આ ખેડૂતોને કેમ રોકો છો? અને રોકવા માટે એવી રીતે રોકવામાં આવે છે કે જાણે પાકિસ્તાનથી એક લશ્કર ચડી આવ્યું હોય. એમના માટે તમે વિઝ્યુઅલમાં બતાડ્યું પ્રમાણે બેરિકેડો ઊભી કરવામાં આવે છે, અને પેલી લોખંડની બેરિકેડો તો કદાચ એ બધા ખેડૂતો ખસેડી નાખે, એટલે સિમેન્ટની બેરિકેડ બનાવી છે. હું કોન્ટ્રાક્ટર છું એટલે મને ખબર છે કે આવી એક બેરિકેડ બનાવવામાં કેટલો સિમેન્ટ વપરાય ને કેટલા પૈસા વપરાય. તો આ બધું કોને માટે? જે તમને અનાજ પૂરું પાડે છે. ભલે બધા દિલ્હીના નેતાઓ સુખ સાહેબીથી રહેતા હોય, ખૂબ સરસ રીતે જમતા હોય, એ જમવાનું તમને જે પૂરું પાડે છે એ ખેડૂતો માટે તમે આ જાતના અવરોધો કરો છો. બિલકુલ. અને એક દ્રશ્ય મેં જોયું હતું કે એમના ટ્રેક્ટરો આગળ ના જઈ શકે એ માટે રસ્તામાં ખીલા ઉભા કરવામાં આવ્યા છે. આ કઈ જાતની માનવતા છે? આ કઈ જાતની સરકાર છે? મારું એમ કહેવું છે કે સરકારે તમારા નાગરિકો માટે આ જો કરવું પડે તો એક બહુ મોટી શરમની વાત છે. અને મને એનું બહુ જ દુઃખ થાય છે કે ખેડૂતો માટે હંમેશા તમે આ જ વ્યવહાર કર્યો છે, અને એ જ ખેડૂતો પાસે તમારે વોટ માંગવાના છે. બિલકુલ. દેવચંદભાઈ જોડાયા છે બનાસકાંઠાથી. દેવચંદભાઈ. હા બોલ. હાજી બોલો દેવચંદભાઈ. હા હાજી નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. હવે મારા એક પ્રશ્ન, કારણ કે હું આજીવન ભાજપનો માણસ છું. હા બરાબર. બરાબર. જયારે કોંગ્રેસનું શાસન હતું, કોંગ્રેસે મેં કદી જિંદગીમાં વોટ જ નથી આપ્યો સાહેબ, મારી જિંદગી. બરાબર છે. બરાબર. બરાબર. હવે જયારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે કિસાન સંઘ વાળાએ તો ખેડૂતોના ટેટા ભગાઈ નાખ્યા, આંદોલન કરાય. બરાબર. તો અત્યારે કિસાન સંઘ ચોકડ ખોવાઈ ગયું. બરાબર. પછી બીજી વસ્તુ કે અમને કિસાનોના વોટ જ નથી જોતા ભાજપ વાળા.
એનું કારણ સાહેબ તમને કહું, હા. કારણ કે નથી માનતા ને કોઈ પણ કાર્યમાં કોઈ પણ આંદોલન કરો કે ગમે તે કરો તમે નથી માનતા એનું એક જ કારણ છે, કારણ કે 19 થી 20 લાખ જે ટીવીમાં હું જોઉં હોભળું છું, 19 થી 20 લાખ ઈવીએમ ગાયબ છે સાહેબ. કેટલો? 19 થી 20 લાખ ઈવીએમ ગાયબ છે. એક વિધાનસભાની અંદર 5 થી 6 ઈવીએમ બદલી લો એટલે આ જીતી જ જાય સાહેબ. એટલે આ નથી વાપરતા ને એનું કારણ ઈવીએમ છે. બરાબર? તમે ખરેખર ભાજપના છો દેવચંદભાઈ? ઈવીએમ બદલવાની વાત કરો, બરાબર, ગમે તેમ કરીને ઈવીએમ બદલો ને બેલેટ પેપર પરથી ચૂંટણી કરશો ને તો જ સાહેબ લોકશાહી નું હનન નહીં થાય. નકર આરે કદી માનવાના. અને 2024 માં જો મોદી સાહેબ આવી જાય ને હા સાહેબ કટોરો લઈને ફરવું પડશે. કટોરો ભીખ માગો. ભીખ અત્યારે સાહેબ હું બેટરીનો ધંધો ખેતી કરું હા. સાહેબ ખર્ચો પૂરો નીકળતો નથી મારો. એવી એમ નહીં તો કોઈ પણ તમે તો ભાજપના કાર્યકર છો દેવચંદભાઈ. ભાજપનો કાર્યકર છું પણ હવે મારો બાપો જો ભાજપનો ઉભો રહે ને સાહેબ તો મારા બાપાને વોટ ના આલું. એટલો કંટાળ્યો છું આનાથી. દેવચંદભાઈ ખૂબ ખૂબ આભાર. એને એમની પીડા કીધી. જો સૌને પોતપોતાના અભિવ્યક્તિનો સ્વાતંત્ર્ય છે. આપણો ઉદ્દેશ્ય મિત્રો નોન પોલિટિકલ છે, પણ એટલા માટે કે કદાચ કોઈકની હૃદય જાગે, માયલો જાગે અને કદાચ કોઈ સારા નિર્ણયો કરે તો ઈશ્વર આપણે પુણ્ય આપે. રજનીકાંતભાઈ, મને લાગે છે કે આપણે વધારવું પડશે સમય, વધારી દેશું, કઈ વાંધો નહીં, બોલો. આજે હા ખેડૂત આંદોલનનો બીજો ભાગ રજૂ થયો દિલ્હીમાં. પ્રથમ ભાગમાં આપણે જોયું કે લગભગ 700 જેટલા ખેડૂતોના અવસાન થયા હતા અને જે કંઈ સરકારે માગણીઓ સ્વીકારી હતી, જે વચનો આપ્યા હતા, એ વચનો પૂરા ન થયા અને એને પરિણામે આજે 11 માંગણીઓ સાથે ખેડૂતો આંદોલનને માર્ગે ફરી આજે વળ્યા છે. એમની પહોંચવા જ નહીં દેતો. હવે મુખ્ય બાબત એ છે એમાં કે 11 માંગણીઓમાં પ્રથમ માંગણી ટેકાના ભાવની છે, બીજી એમનું જો દેવું છે 21 લાખ કરોડનું દેવું છે અને અન્ય માંગણીઓ છે, પેન્શન વગેરેની માંગણીઓ છે. આ માંગણીઓ એવી માંગણીઓ છે કે જેને ઉકેલી શકાય એમ છે. શા માટે વર્ષો વિતાવવામાં આવે છે એ સમજાતું નથી. આ પ્રકારની જે માંગણીઓ છે એ જે ખેડૂતો છે એ તો અન્નદાતા છે, આપણે ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને જે કંઈ અધિકારો મળેલા છે એ અધિકારોના રૂએ એ લોકોની માગણી કરી રહ્યા છે. હવે 11 માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો ખેડૂતોની પાસે પણ ઉપાય છે. હું તો પોલિટિકલ સાયન્સનો પ્રોફેસર હતો. બંધારણમાં જ એની જોગવાઈ છે. જ્યારે પણ ચૂંટણી આવે છે 5 વર્ષે ત્યારે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. અગાઉ પણ અનેક વખત મેં કહ્યું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોઈ પણ જ્ઞાત જાત ધર્મના ભેદભાવ વિના ખેડૂતો એમના પ્રશ્નોનો ઉકેલ લાવે એવી જ વ્યક્તિને, એવા જ પક્ષને મત આપો. આ તમારા હાથમાં છે. તમારી 11 માંગણીઓ છે. આ સરકાર સ્વીકારે કે ન સ્વીકારે, પણ આવનારા 3 મહિનાની અંદર ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણીમાં તમે તમારા મતનો ઉપયોગ કરો અને ખેતરમાં જઈને પ્રતિજ્ઞા લો કે જ્યાં સુધી અમારા પ્રશ્નનો ઉકેલ ના આવે ત્યાં સુધી અમે અમારા હિતનો જ વિચાર કરીશું. આ તમારું હિત છે ને તમારા હિતમાં દેશનું હિત છે પણ સમજીને ચાલજો. મારો જ્ઞાતિનો આગેવાન એમ કહેતો કે ના ઈશુદાનભાઈ તમે જોઈ લ્યો યાર, ધર્મનો આગેવાન એમ કહેતો. એવું કશું જ નહીં જોવાનું. માત્ર તમારા પ્રશ્નોનો ઉકેલ તમે 3 મહિનામાં લાવી શકો છો. તમારા હાથમાં છે. જ્યારે લોકસભાની ચૂંટણી આવે જુઓ આ છે એટલે પાકિસ્તાન વાળા આમ છે. બીજો વિચાર, જો એક વસ્તુ છે પાકિસ્તાનનું જે થવાનું થશે એ તો નરેન્દ્રભાઈ પહોંચી વળશે. દરેકને પહોંચી વળે એમ આને પણ પહોંચી વળશે. હા, નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના છે. આપણે સૌ એને વિનંતી કરીએ કે આ જે પ્રશ્ન છે ખેડૂતોના 11 માંગણીઓ છે એ 11 માંગણીઓ તમે ઉકેલો અને તમે આજે એટલા શક્તિશાળી છો. 2 વખત ચૂંટાઈને આવે, ત્રીજી વખત તમારે 5 વર્ષમાં ચૂંટવાની શક્યતા છે તો તમે પોતે એમાં રસ લઈને ઉકેલો. કારણ કે તમારા પક્ષના હિતમાં પણ છે અને દેશના હિતમાં છે અને ખેડૂતોના હિતમાં છે. આ કરવાની જરૂર છે. બિલકુલ. મકરાણીભાઈ જોડાઈ ગયા છે વાઘોડિયાથી. જી મકરાણીભાઈ. હા જી બોલો. હેલો. હાજી. હેલો ઈશુદાનભાઈ. હાજી બોલો બોલો. હા નમસ્તે ઈશુદાનભાઈ. નમસ્તે નમસ્તે. હા, મારો પ્રશ્ન એવો છે કે જે ખેડૂતોનું દેવું કર્યું ને હા
ખેડૂતો જેવું ખેડૂતો એટલા બધા લાચાર થઈએ. ખેડૂતો એવું નથી કેતા કે જેવો અમૃતો માફ કરી દો, ખાલી ખેડૂતો પાસે મુદ્દલ ભરાયેલો વ્યાજ માફ કરી દો. આજે 20-25 વર્ષથી ખેડૂતો દેવાની લાચાર થઈ ગયા. મુદ્દલ ભરાયેલો વ્યાજ માફ કરી દો. ખેડૂતો એવું નથી કેતા કે અમૃતો માફ કરી દો, તોય ખેડૂત દેવા મુક્ત થઈ જાય ને સાહેબ. પણ મકરાણીભાઈ, તમારે તો મતલબ વાઘોડિયા છે તો તમારે ફરી ચૂંટણી આવશે હમણાં? ચૂંટણી ફરી આવશે? બરોબર છે સાહેબ. ઓકે, ખૂબ ખૂબ આભાર. ગિરધરભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ખેડૂતો જઈ રહ્યા છે, પહોંચવા દેશે કેમ ખબર નથી. હવે ખેડૂતો અત્યારે તો માન લો કે પંજાબ, હરિયાણાના ખેડૂતો છે, પંજાબ છે, ઉત્તર પ્રદેશના, અને હરિયાણામાં મતલબ મહિલા પહેલવાન જયારે સાક્ષી મલિકને આંદોલન કરતા હતા, એ ખતરનાક હતા, કોઈ ડરતા નહોતા એમ. તો પહોંચી શકશે? અને શું આ કઈ રીતે બધું થઈ રહ્યું છે? જી ઈશુભાઈ, મારા મતે દેશનો શાસક એની પ્રજા સાથે ડાયલોગ કરે ને તો એમાં શાસકની આબરૂ ઘટે નહીં, વધે. આ શાસકનું કામ છે. પ્રજાને જે પ્રશ્ન છે તો એ પ્રશ્નની ચર્ચા કરે તો એનાથી એક સારો માહોલ બને. અહીંયા આપણે જોયું છે, કારણ ખબર નથી પડતી, નરેન્દ્રભાઈ જે ભાષણ કરવા ઉભે ને ત્યારે એકદમ ખુલેલા હોય છે. એ બહુ સારામાં સારું, દરેક માણસને ગમે એવું ભાષણ કરે છે. પણ જયારે એ ભાષણનો અમલ કરવાનો થાય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂક આવે છે, ક્યાંક પ્રશ્ન આવે છે. અને હું વડાપ્રધાનશ્રીને માત્ર વિનંતી કરું કે જે ખેડૂતોનો જે પ્રશ્ન છે, જે મુદ્દો છે, એ મુદ્દાની તમે ચર્ચા કરો. તમે દરેક ઇવેન્ટને, દરેક બનાવને કેમેરા સાથે રાખો છો તો ખેડૂતોની માંગણી છે એને પણ કેમેરા સામે મૂકવા દો. તમે તમારો જવાબ પણ કેમેરા સામે મૂકો અને દેશની જનતાને નક્કી કરી લેવા દો, દેશના ખેડૂતોને નક્કી કરી લેવા દો કે કોણ સાચો અને કોણ ખોટો. એવું કરવાના બદલે જયારે બીજા કોઈ દેશની મિલિટરી યુદ્ધ કરતી હોય ને એ પરિસ્થિતિ ઉભી કરવામાં આવી છે. અને એવી પરિસ્થિતિ ઉભી કરવામાં આવી છે એનો સીધો અર્થ જો કરવો તો એમ કરી શકાય કે દેશની જનતાથી, દેશના ખેડૂતોથી દેશના શાસકે મોઢું કરી દીધું. આ પ્રકારે પોલીસનો પ્રયોગ જો પુલવામામાં વખતે સૈનિકોને જયારે કોન્વે નીકળતો હતો ત્યારે કર્યો હોત ને તો પુલવામાના સૈનિકોને શહીદ થવું ના પડે. એના કરતા જયારે આતંકવાદીઓને રોકવા જરૂરી હોય ત્યારે જે પ્રકારનો બંદોબસ્ત કરવાનો હોય એના કરતા અનેક ગણો મજબૂત બંદોબસ્ત તમારે ખેડૂતો માટે કરવો પડે ને તો એ શરમની વાત છે. બીજી વસ્તુ છે કે આ દેશની ક્યાં તેનું નથી કે ડ્રોન મારફત તમારે ટીયર ગેસના છોડવો પડે. ખેડૂતો શું આત્મહત્યા થઈ ગયા? ખેડૂતો આ દેશના લોકોનું, દુનિયાના લોકોનું પેટનો ખાડો પૂરે છે. અને શું ખેડૂતોને આંદોલન કરવાની જરૂર એટલા માટે પડી કે ક્યાંક ક્યાંક પ્રોબ્લેમ છે, ક્યાંક ચૂક છે. ગુજરાતના ખેડૂતોનો પાક વીમો છે એ મળ્યો નથી. ગુજરાતના ખેડૂતો આંદોલન કરવાના બદલે કોર્ટના રસ્તે ચડી ગયા છે. કારણ કે આંદોલનમાં ખેડૂતો વચ્ચેનું જે સંગઠન નથી, ખેડૂતો ગિરધરભાઈ, માન લો કે 2018 નો તમે એમ કહો છો પાક વીમો નથી મળ્યો, તો ખેડૂતો તો આનંદિત છે, એ તો 156 લાવે છે. ખેડૂતો સંગઠિત નથી, આ વાત છે. અને બીજું બહુ મોટી વસ્તુ છે, સાયકોલોજીકલ વસ્તુ છે કે માણસના મગજમાં હેમરિંગ કરવામાં આવે, સતત હેમરિંગ કરવામાં આવે તો એ પોતાની પીડા ભૂલી જાય. અને આ રસ્તો ખાસ કરીને આ પ્રકારના મીડિયાઓએ પકડી લીધો. અને એ ખેડૂતોને કાંઈ કાણા વગરના ગલગલિયા કરાવે, ખેડૂતોને કાંઈ કાણા વગરના ન હોય એવા ઇસ્યુમાં લઈ જાય. અને આખા દેશનો 100 ટીવીના પડદા ઉપરથી એના એન્કરો એક જ મારો કરતા હોય, જેમાં કોમવાદ હોય, જ્ઞાતિવાદ હોય, ધર્મવાદ હોય, યુદ્ધની વાત હોય, પાકિસ્તાનની વાત હોય. અને સતત ખેડૂતોના મગજને સાયકોલોજીકલ રીતે કરીને રાજકીય વ્યક્તિઓનો ફાયદો ઉઠાવે છે. અને એ સિદ્ધાંત હેઠળ ખેડૂતોને સંગઠિત થવા દેવામાં આવતા નથી. ઠીક છે.
ઓકે, એક દર્શક મિત્ર લઈ લઈએ. કુતિયાણાથી લખનભાઈ જોડાયા છે. જી લખનભાઈ. જય માતાજી. જય માતાજી. હું મૈયારી ગામ ખેડમાંથી પાણીની સમસ્યા બહુ છે. હજી આને કઈ હલ કરવા નથી આવ્યો. ભાદર નદી છે, ઓજત નદી છે, પાકને લાખો રૂપિયા દર વર્ષે નુકસાન થાય, એટલી જગ્યાનું ધોવાણ થાય. તો આ આજે એમને ઘોર નિંદ્રામાં હોતા. ઘોર નિંદ્રા. ઓહો, હજી કેટલા વર્ષોથી સમસ્યા છે? કેટલા જાજા વર્ષે સમસ્યા છે. બોલો. કઈ ગણતરી આંકડો જ નથી કેટલું ખેડૂતને નુકસાન થયું. પણ કોઈ આંકડો જ નથી. મહાત્મા આવે ત્યારે આપણે આ રજૂઆત કરીએ છીએ કે શું છે? વારંવાર રજૂઆત કરીએ છીએ. અમીપર ડેમ અમારું એશિયા મોટામાં મોટું માટીનું ડેમ છે. હજી એના 3 દરવાજા નથી થતા. અચ્છા, ખૂબ ખૂબ આભાર લખનભાઈ. આ સ્થિતિ છે. મિત્રો થોડો સમય વધારીશું એટલે એક નાનકડો વિરામ લઈ લઈએ. પણ મુદ્દો એ છે, બહુ જ સમજવાની કોશિશ એ કરવી છે. હવે બીજો જે દર્શક મિત્રો આપણે મહાનુભાવોને એક ટર્ન લઈશ હજી, કારણ કે વાત છે એ પૂરી થવી જોઈએ એટલે થોડોક આપણે સમય લંબાવીશું. મિત્રો એક મેં અત્યારે મોબાઈલ ઉપર ટ્વિટર ઉપર જોતો હતો, શંભુ બોર્ડર પર સતવીર की आंख पर पुलिस द्वारा चलाई गई रबर बुलेट લાગી છે અને એમને લઈ જાય છે એવા વિઝ્યુઅલ્સ છે. પીડા ઉપજાવે એવા છે. મહાનુભાવ પાસે જાઉં પેલા એક દર્શક મિત્ર પાર્થભાઈ અમરેલીથી જોડાયા છે. જી પાર્થભાઈ. હા નમસ્કાર યશુદાનભાઈ. નમસ્કાર. હું ખેડૂત નથી પણ ખેડૂતનો દીકરો છું. હા, એટલે ઈ થયું ગમે એ રીતે. હા, હું તમને થોડીક વાત કરવા માંગુ કે આજે હું ટ્વિટર જયારે ફોલો કરતો હતો ત્યારે અમુક એવી વાત આવી કે જે ફાર્મર પ્રોટેસ્ટ નું જે હેશટેગ ઉપર હાલતું હતું એની ઉપર કે અમુક લોકોએ એવો ફોટો મૂક્યો હતો કે જે લોકો ટેક્સ પે કરે છે એ લોકોને ટ્રેનમાં ધક્કા મૂકીમાં જવું પડે અને ગવર્મેન્ટ આપણે જે ફાર્મર હોય છે એ લોકો શું કહેવાય કે ટેક્સ પે નથી કરતા અને એ લોકોને બધું જોઈએ છે. તો જે આ લોકો છે કે એમ કે છે કે ફાર્મર જે લોકો ટેક્સ પે નથી કરતા, તો હું એ કહી દઉં કે જે આપણે ટ્રેક્ટર લઈએ, ડીઝલ ભરીએ કે ગમે બિયારણ છે કે ખાતર છે ગમે એ લઈએ એના માધ્યમથી આપણે ટેક્સ ભરીએ છીએ અને ગવર્મેન્ટ એગ્રીકલ્ચર જે પ્રોડક્શન એ લોકો કન્ઝ્યુમ કરે છે. હવે એ લોકો જયારે પીઝા કે એવું કઈ ખાવા જાય તો એ 500 ના હોય 1000 થઈ જાય તો એ લોકોને કઈ ફેર નથી પડતો. પણ જયારે આપણે સામાન્ય રીતે ઘઉંનો ભાવ છે કે તેલનો ભાવ છે 100 રૂપિયા વધે ને તો એ લોકો આમ હાહાકાર મચી જાય છે. આ છે ને પાર્થભાઈ તમારી વાત સાચી છે. આ એક સિસ્ટમેટિકલી એક પાર્ટી દ્વારા ઉભો કરેલો એક ષડયંત્ર છે. હું આપને કહી દઉં કે ટોટલ દેશમાં 5 કરોડ લોકો સીધો ટેક્સ પે કરે છે. બરોબર છે? સાંભળજો, 142 કરોડનો દેશ છે, સમજજો. 5 થી 6 કરોડ. અને બીજું કે ખેડૂત એક ટ્રેક્ટર છે ને એટલે લગભગ 18% જીએસટી છે અને એ સવારથી સાંજ સુધી જે પણ વસ્તુ યુઝ કરીએ છીએ એ બધામાં ટેક્સ ચૂકવવામાં આવે છે. એક મજૂર છે ને શ્રમિક એ પણ ટેક્સ પે કરે છે. એટલે આ એક મોટો જૂઠ ફેલાવવામાં આવે છે. અને બીજું કે માની લો કે ખેડૂત એમ નક્કી કરે કે જેમ ઉદ્યોગપતિઓ ભાવ નક્કી કરે છે એમ નક્કી કરવા બેસે ને ખેડૂત, અને હિન્દુસ્તાનનો ખેડૂત એમ કે ભાઈ ઘઉં 5000 રૂપિયા મણ ખાવા પડશે તમારે, તો આ ખેડૂત 5000 રૂપિયા મણ આપે એવું નક્કી કરે ને તો સાહેબ તમારી મારે ડાચો ફાટી જાય. આ સ્થિતિ છે. અને કદાચ માની લો 3 કાનૂન આવી ગયા ફરીથી પાછા તો આ સ્થિતિઓ થાય. એટલે પાર્થભાઈ હું પણ ખેડૂતનો દીકરો છું, ખેડૂતે છું, હું સમજુ છું. મારે પણ 100 વીઘા જમીન છે, ભગવાન ઈશ્વરે ભાઈઓ માન છે બધી, અને મારી સ્થિતિ પણ છે. આજે પણ હું ખેતી કરું છું અને હું જાતે એટલા માટે કહી રહ્યો છું કે આ પીડા મેં પોતે અનુભવેલી છે, અને આ એકથી નહીં, હું 10-10 8-8 વર્ષથી હું ચીસો પાડું છું. એટલે આ કોઈ અને કોઈ પણ ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ એમ ટેક્સ પેયર એમ કહેતો હોય તો ટેક્સ હું ભરું છું. બરોબર છે? અને આપણે ટેક્સ પેયર ને અહીંયા અમદાવાદમાં મકાન લઈએ તો સબસિડી મળતી હતી 2,87,000, તો સબસિડી નહોતી મળી આપણે શું? એટલે સવાલ એ છે કે આવી રીતે ખોટી વાહિયાત ઉભી કરેલી વાતો છે અને ખેડૂતોને ભાવ નથી મળતો. એને તમે ભાવ આપી દો તો કશું નથી થતું, અને ભાવ ખેડૂતો આપે ને તો ખેડૂતોની જરૂર શું છે? માનો ડુંગળી છે તો પેલા ખેડૂત આગેવાને કીધું હતું 2 લાખ રૂપિયા એક હેક્ટરે નુકસાન થયું છે ખેડૂતોને, આપો ને. આ તો ખેડૂત છે એક નથી સાહેબ. બાકી આપણે આ બધી વાતો કરીએ છીએ, બાકી આપણા ઘરમાં અનાજ નો આવી શકે. ડાયભાઈ તમારી પાસે આવું છું. સંક્ષિપ્તનો ટર્મ છે, સમજવાની કોશિશ એ કરીએ છીએ. માન લો કે ગુજરાતનો ખેડૂત છે અથવા તો દેશનો ખેડૂત છે. આમાં ખેડૂત આંદોલનમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે વધારે, મધ્યપ્રદેશના થોડા, સાઉથના, ગુજરાતના, એ લોકો તો ખુશ છે.
અને સભાઓમાં પણ જાય છે કોઈ પણ પોલિટિકલ પાર્ટીની, ઝંડા પણ લે છે અને મજા છે. અને એક ભાઈએ એવું કીધેલું કે જ્યારે એ ભાજપનો જ કાર્યકર્તા હતો, મને ખબર છે, ત્યારે તો હું બહુ નાનો હતો, પણ કિસાન સંઘે આંદોલન કરેલું, અહીંયા ગુજરાત કોંગ્રેસની સરકાર હતી, 8 ખેડૂતોને આસપાસ લગભગ 8 કે એવી રીતે ખેડૂતોના મૃત્યુ થયા હતા ગોળીબારમાં. ત્યારથી ખેડૂતોએ સરકાર ઉખેડીને ફેંકી દીધી. પછી એક આંદોલન થયું, એમાં 12 જેટલા પાટીદાર યુવાનોના મોત થયા. પછી એમાં પડવું નથી મારે કે આંદોલનનું કઈ રીતે શું થયું ને લોકો આગેવાનો ક્યાં ગયા, પણ સવાલ એ છે કે ખેડૂતોને અહીંયા તો આપણે ખરેખર ફરક જ નથી પડતો, અથવા તો બહાર નથી નીકળી શકતા, ફરક પડતો નથી, અથવા એને ખબર નથી કે પછી એ ખુશ છે. શું છે હકીકત? ખાસ કરીને દરેક જે જનતા છે એને રોજગારી આપવાની નૈતિક જવાબદારી સરકારની હોય છે. એ ચાહે ખેડૂત હોય કે ચાહે કામદાર હોય કે ચાહે આ દેશનો નાગરિક હોય. ભારતની 60% વસ્તી આજે ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે. એ ગ્રામ્ય વિસ્તારમાં વસતી જે ખેડૂત જનતા છે, ખેડૂત જનતાની રોજગારી ટકાવવાની જવાબદારી સરકારની હોય છે. અને જ્યારે જ્યારે એને અડચણો આવે છે, જ્યારે જ્યારે એને અન્યાય થતો હોય છે, ત્યારે આંદોલનો થતા જ હોય છે. અને ગુજરાત એ આંદોલનની ખરેખર ભૂમિ જ છે. ગુજરાતનો ખેડૂત હાલ કોઈ આંદોલન ન કરતા હોય એનો મતલબ એમ નથી કે ગુજરાતના ખેડૂતો આંદોલનથી ડરે છે. અમે પોતે પણ પહેલા નંબરનું જે આંદોલન થયું હતું સંયુક્ત કિસાન મોરચાનું, ત્યારે ગુજરાત સરકારે ગમે તેટલા પ્રયત્નો કર્યા હોવા છતાં અમે 300 જણા અમારા ઘરે પોલીસ બેઠી હતી, નજરકેદ અમને કર્યા હતા આગેવાનોને, છતાં પણ અમે 300 ખેડૂત આગેવાનો અને ખેડૂતોને લઈને અમે આંદોલનમાં જોડાણા હતા અને 21 દિવસ સુધી આંદોલનમાં અમે રહ્યા હતા. એટલે ગુજરાતનો ખેડૂત હાલના સમયની અંદર જે ખાસ કરીને તમે જે કિસાન સંઘની જે વાત કરી છે, એ કિસાન સંઘના જે આંદોલનો છે હંમેશા કાયમી ધોરણે આ આંદોલન જેને કહેવાય કે અહિંસક અને જેને લોકશાહીવાદી આંદોલન ન કહી શકાય. અને જ્યારે જ્યારે આંદોલનો થાય ત્યારે તોફાનો થઈ જાય, મારપીટ થઈ જાય, મિલકતોને નુકસાન થઈ જાય, એવા પ્રકારના આંદોલનથી ખેડૂતો સ્વાભાવિક રીતે ગભરાય છે. અને વર્તમાન ગુજરાત સરકાર પણ ખેડૂતોનું આંદોલન ઊભું ન થાય એના માટે પૂરી પ્રયત્નશીલ છે. ગયા પહેલા નંબરના આંદોલનમાં પણ એટલી પ્રયત્નશીલ હતી અને હાલ પણ એટલી જ પ્રયત્નશીલ છે. એટલે ખેડૂતોને આજના સમયની અંદર લડત કરવા જાય ત્યારે સ્વાભાવિક છે એને ડર લાગે, પરંતુ ભવિષ્ય માટેના જે આંદોલનો થવાના છે, ઈસુદાનભાઈ, હું ખેડૂતની આ ઘણા સમયથી પ્રવૃત્તિ કરું છું, એટલે ખેડૂતોને અન્યાય છે, ગામડે ગામડે જાય તો અન્યાય છે. અને ખાસ કરીને આજે વેપારી વર્ગને પણ આજે બેરોજગારીનો ભોગ બનવું પડે છે, મંદીનો ભોગ બનવું પડે છે. કારણ કે ગ્રામ્ય રોજગારી ખેતી હારે જોડાયેલી છે. ગામડામાં જે આવક થાય, આજીવિકા થાય, એનો સીધો પૈસો નાના નાના તાલુકા મથકોમાં આવે. આજે તાલુકા મથકના વેપારીઓને પણ ઘણી બધી મંદીનો ભોગ બનવું પડે છે. એટલે રોજગારી સરકારે આપની નૈતિક જવાબદારી છે, બિલકુલ, અને એ જવાબદારીમાં પીછેહટ કરશે તો ખેડૂત જનતા ગમે ત્યારે ઉભી થશે, એટલો મને દ્રઢ વિશ્વાસ. નહીં, આપણે દયાભાઈ તમારી વાત સાચી છે. હું પણ હિંસક આંદોલનને આપણે ક્યારેય સમર્થન પણ ન કરીએ, હિંસક આંદોલન પણ ના હોવું જોઈએ. પણ સવાલ એ છે કે માની લો કે અત્યારે જઈ રહ્યા હોય, અટકાવે એટલે ઘર્ષણ થવાનું એટલે પોલીસે એવું કહે છે ત્યાંની મિત્રો કે ભાઈ ટ્રેક્ટર લઈને ન આવે, એ ચાલીને આવે તમને વાંધો નથી, તો ભાઈ કિલોમીટરો કઈ રીતે ચાલીને આવશે? બીજું કે આપણે પોલિટિકલી સભા હોય ત્યારે તો આપણે સરકારી બસો મૂકીએ છીએ માણસોને ભેગા કરવામાં, ડોગલા પણ તો ન ચાલવું જોઈએ. બીજું કે માની લો કે ટ્રાફિક થતો હોય તો એ તો એક પાર્ટ છે ને, ટ્રાફિક એક પાર્ટ છે ને. ટ્રાફિકમાં માની લો કે થોડી ઘણી તકલીફ પડે છે તો આપણે કેવું જોઈએ તો આપણે સોલ્વ કરી દેશું, વાંધો શું છે? એક કોડીનારથી ધીરુભાઈ જોડાયા છે. જી ધીરુભાઈ. જય સોમનાથ ગઢવી સાહેબ. જી જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. એ મારો એક પ્રશ્ન છે ખેડૂત લક્ષી. હા, સાંસદોને ધારાસભ્યને પેન્શન મળતું હોય તો ખેડૂતોને મળવું જોઈએ. બિલકુલ મળવું જોઈએ. ઓકે, બિલકુલ મળવું જોઈએ. ધીરુભાઈ ખૂબ ખૂબ આભાર, એમને એક પોતાની લાગણી વ્યક્ત કરી. ગેધરભાઈ તમારી પાસે આવવા માંગુ છું. સંક્ષિપ્તનું ટર્ન છે. માની લો કે આપણે એવું તો ઈચ્છતા નથી કે ભાઈ ખેડૂતો કોઈ રસ્તા એ થાય હિંસકમાં પેલામાં રહે, પણ માની લો કે ચૂંટણીઓ આવે ત્યારે ખેડૂત આગેવાન પાસે કોઈ મત માંગવા તો જતા હશે, તો શું એમ ડાયલોગ થતું હશે સમજવાની કોશિશ કરવી છે, અને શું હોવું જોઈએ?
ઈશુભાઈ, ગુજરાતનો ખેડૂત અતિશય પીડા ભોગવતો ખેડૂત છે અને એ આપના અત્યારે જે ખેડૂતોના પ્રતિભાવ આવે છે એના ઉપરથી સ્પષ્ટ થાય છે. અને હું ઘણા ટાઈમથી ખેડૂતો માટે ડિબેટ કરું છું. મને એક એવો ખેડૂત નથી મળ્યો જેને ગુજરાત સરકારની અથવા કોઈ સરકારની કોઈ યોજનાની હા પાડી હોય અથવા વખાણ કર્યા હોય. જેટલા ખેડૂતોએ ચેનલ ઉપર ફોન કર્યા છે એ બધા દુખી જ છે. અને એ દુખી ખેડૂત છે એનો સીધો અર્થ એ છે કે ખેડૂત છે એને કંઈક ઘટે છે. અને ઘટવાનું કારણ છે આ સરકારની નીતિ એવી છે કે ખેડૂત જે ઉત્પાદન કરે એ મફતના ભાવમાં એના પડતર કરતા સસ્તું વેચવું પડે એવી પરિસ્થિતિ ઊભી કરવી અને ઉદ્યોગપતિ જે ઉત્પાદન કરે એમાં મન પડે એવા ભાવ ઉદ્યોગપતિને લેવા દે. અને જે આ પોલિસી ખેડૂત દેવાદાર થયો છે એનું કારણ સરકારની પોલિસી છે, સરકારની નીતિ છે. ખેડૂતોને એના ઉત્પાદનના પ્રમાણમાં ભાવ મળતા નથી એટલે ખેડૂતોને મજબૂરીથી આંદોલનની વાત કરવી પડે છે. આજે તમે 20 રૂપિયાની 1 લીટર પાણીની બોટલ લઈ આવો છો, એ ખેડૂત છે એ કેટલી બોટલ વાપરે છે ત્યારે એના ખેતરમાં એક પાક ઘઉંનો દાણો થાય છે એની કોઈ ચર્ચા આજ સુધી કરી નથી. અને એના પરિણામે જ્યાં ખોટી વાતો ફેલાવે છે ને કે ખેડૂતો જલસા કરે છે, એ વાત છે ને એ સમાજમાં ચાલે છે. ખેડૂતોની સમસ્યા જેને જોઈ છે, ખેડૂતોને ઉત્પાદન માટે જે મુશ્કેલી પડે છે અને જે ખેડૂત મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, એની જો વાત ક્યાંક થાય ને તો ખબર પડે કે ખેડૂતને ખરેખર જરૂર છે. બિલકુલ. પંકજભાઈ, તમારી પાસે આવવા માંગીશ. એક સમજવાની કોશિશ કરી, માનો કે હું માલ મારે ઉત્પાદન થઈ ગયું મારે જીરાની લઈને હું જાઉં છું એપીએમસીમાં. અહીંયા સવારથી 5 વાગ્યાથી હું લાઈનમાં ઉભો રહી જાઉં છું, ભાવ બરોબર મળતા નથી, હું 5:25 ને ફોને કરું છું, તો પછી હું જયારે નેતા આવે મત માંગવા ત્યારે હું પૂછતો નથી કે પછી તો એ તો હું રૂટીન ગણી નાખું ભાઈ આ તો ચાલ્યા રાખે? ખરેખર તો સરકારની જવાબદારી હોય, સરકારની જવાબદારી હોય છે, પરંતુ આ એ રીતનું ઘડતર કરી દેવામાં આવ્યું છે કે ખેડૂત પોતાનો ભાવ નક્કી કરી શકતો નથી. અત્યારે હમણાં કંઈક જીરાનો ભાવ 32 કે 33 હજાર રૂપિયા પડ્યો હતો, પણ આજે હવે આ ઉત્પાદન થશે જીરાનું એટલે માર્કેટમાં જશે એટલે ભાવ એકદમ ડાઉન કરી દેવામાં આવશે અને એ વેપારીઓ દ્વારા જ ચાલે છે. એટલે જ્યાં પણ ખેડૂત જાય છે ત્યાં વેપારી તરીકે મતલબ એને શોષણ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે. એનો ભાવ જીરું હાથમાં લઈ અને નક્કી કરી દે કે ભાઈ આ 2000 રૂપિયા, 3000 રૂપિયા, 5000 કે 7000 રૂપિયા, બરાબર, એ નક્કી કરી દીધું. એટલે ખેડૂત બિચારો સાંભળી અને એનો ભાવ નક્કી કરીને વેચીને આવતો. ના પડે તો નથી વેચો. પણ એવું એક ખેડૂતના કહેવાથી થતું નથી. જો બધા જ ખેડૂત સંગઠિત થઈને કે ભાઈ આ જે ઘઉં છે કે હું 2000 થી કે 5000 થી નીચા નહીં વેચું, તો શેર ના હોય કે કોઈ પણ વેપારી હોય એને એ ભાવે લેવા જ પડે. પણ એ મજબૂર કરવા માટે અમે ઘણા ટાઈમથી એ જ કહીએ છીએ કે ભાઈ જ્યારે તમે તમારો ભાવ નક્કી નહીં કરો ત્યાં સુધી કઈ જ નહીં. ખાતર છે તો ખાતરનો સરકાર દર વર્ષે ભાવ વધારે છે, તો સરકારને એ નહીં ખબર પડતી કે જો ખાતરનો ભાવ વધે તો ખેડૂતનો જે પાક ઉત્પાદન થાય છે તો એનો ભાવ વધવો જોઈએ. તો એવું નથી કરતા રહ્યા. એટલે ખેડૂતનું શોષણ કરવું એ આમની નીતિ છે. બિલકુલ. પણ એમ નહીં તો હું માની લો કે આજે શોષણ કરો છો, છતાં પછી જયારે હું આવું છું તો હું આકર્ષાય કેમ જતો? મારે કે સમૂહ લગ્નમાં હાજરી આપી દીધી કોઈ નેતાએ એટલા માટે કે પછી 2 લાખ રૂપિયા મંદિરમાં ગ્રાન્ટમાંથી આપી દીધા એટલા માટે શેના માટે આકર્ષાવું છું? ખેડૂતો ના વિચારો હવે આપણે સમજી ના શકીએ કારણ કે દરેક સ્વતંત્ર છે કોને મત આપવો, પરંતુ ધર્મ લાગણી ઘણા બધામાં એ વિભાજિત થતા હોય છે અને પોતાના સમાજનો નેતા ઉભો હોય, પોતાના ધર્મનો ઉભો હોય, એમને માઇન્ડ વોશ કર્યું છે એ વોશ થી અત્યારે ચાલે છે. ઓકે, એક રામભાઈ જોડાયા છે રાજકોટ. જી રામભાઈ. જી હાજી, બોલો બોલો. એ મારો પ્રશ્ન એ છે સુરેન્દ્રભાઈ, હું કોઈ પક્ષમાં નથી. પંકજભાઈ એમ કહે છે કે ગુજરાતના ખેડૂતને જોડાવવું પડે, બરાબર, સાચી વાત છે, બરાબર. ખરેખર આ એના 80% તો આ પટેલ લોકો જ છે ધારાસભ્ય એવા, તો હવે એને શું કરવાનું? અને મારું કહેવાનું ઈશુદાનભાઈ એ થાય છે ખરેખર ડિબેટ જ ન કરાય અને વાવવાનું બંધ કરી દો. હું પણ આવી ગયો, ભલે ભૂખે મરું, વાવવાનું બંધ કરી દો. આંદોલન શું કામ કરવા જોઈએ? પણ એમ નહીં, પણ હાલે નહીં ને આપણા છોકરાને કઈ રીતે એના લગ્ન કરવા, એના અનાજ કરિયાણાની દુકાનોમાં બિલ ભરવા, આ તો બહુ બધી ચિંતાઓ હોય છે, લોનો ભરી છે.
આ લોકો એમ કહે છે અમારી માંગ સ્વીકારો તો ખેડૂતને ભાઈ ભેગા ઈ કયો ઈવીએમ બદલાવો એટલે હમણાં તમારું હરખું થઈ જાય. એમ કયો ઈવીએમ બદલાવે. એ વાત છે, પણ એ તો કેન્દ્ર સરકાર ઉપર ડિપેન્ડ છે, વાત સાચી છે. પણ ખૂબ ખૂબ આભાર રામભાઈ, એમની પણ એક પીડા છે. યોગેશભાઈ સંક્ષિપ્તમાં. ખેડૂતોના પ્રશ્નો આપણે જાત જાતના ચર્ચા કરી અને હમણાં જે મિત્રએ કીધું કે ખેતી કરવાનું, વાવવાનું જ બંધ કરી દો. આ વાવવાનું બંધ કરી દો તો એ ખાય પીએ કેવી રીતે, એનો ઘર સંસાર ચલાવે કેવી રીતે? પણ ખેડૂતની પણ મજબૂરી છે. ખાતર લેવા જાય, એમાં સબસિડી આપવાની વાત તો બાજુમાં રહી, પણ જે ખાતર લેવા જાય એ પણ નકલી ખાતર આવે. બિયારણ લેવા જાય તો એ પણ નકલી આવે. અને સરકાર એ નકલી વેચનારા ઉપર કોઈ પગલાં લેતી જ નથી. ઉપરથી ખેડૂતોનો વાંક કાઢે છે કે ભાઈ તમારી ખેતી બરોબર નથી, તમારી પદ્ધતિ બરોબર નથી. એટલે આ રીતે ખેડૂતોને બધી જ રીતે ચારે બાજુથી સકંજામાં લેવામાં આવે છે. આજે જ્યારે દિલ્હી જવાની વાત છે ત્યારે દિલ્હી જતા એમને રોકવા, એને અત્યારે મેં ગુજરાતમાં જે વાતાવરણ જોયું એમાં કેટલાક મિત્રો એવા હતા કે અમે લોકો દિલ્હી જઈએ, વાહનથી તો ના જઈ શકીએ તો ટ્રેનમાં જઈએ, અમને કોણ રોકશે, ક્યાં કરશે? ત્યારે એ જે ચળવળ ચાલતી હતી અથવા વાતચીત થતી હતી ત્યાં પણ ત્યાંના સરપંચોથી માંડીને નેતાઓ દબાણ કરવામાં આવી ગયા. એટલે ગુજરાતમાંથી ઘણા જવા માંગે છે પણ એમને રોકવામાં આવે છે. એટલે આ આગેવાનો બધા પોલિટિકલ હશે, સરપંચો હોય બધા પોલિટિકલ હશે, એટલે ભાઈ ન જવાય, આપણે તો આપણી સરકાર છે. હા, એટલે સરપંચ હોય કે નેતા હોય એ બધા જે દબાણ લાવે, અને સરપંચની વિરુદ્ધ જવું, એને ગામમાં ખેતી કરવી એ તો પોસાય જ નહીં. એટલે આ બધા એ દબાણમાં આવી જાય છે. અને અત્યારે દિલ્હીમાં જે રીતે બધું આંદોલન આખું થઈ રહ્યું છે એ કરવું કેમ પડે છે એવું કેન્દ્ર સરકાર અથવા તો જે તે સત્તાવાળાઓ કેમ વિચારતા નથી. અને એમની રજનીભાઈ કીધું બહુ સાચી વાત છે કે 11 માગણીઓ છે, બધી એવી છે કે 2-3 કલાકમાં ઉકેલી શકાય એવી છે. અને એના કારણે સરકાર પર કઈ બહુ મોટો બોજો પડવાનો નથી. એટલે આનો ઉકેલ લાવે તો બહુ સારી વાત. રજનીભાઈ, માન લો કે આંદોલનમાં નથી જવું, સરપંચે કીધું, આગેવાને કીધું, જ્ઞાતિના આગેવાને કીધું, ભાઈ આ ધંધો ન કરાય આપણાથી, આમાં નહીં ગયા. પણ ચૂંટણીના મતદાનના દિવસે કોઈને ખબર નથી મારે ક્યાં બટન દબાવવું, તો ઈ તો એટલું સમજી શકતા તો ઈ નહીં. હા, તે સમજીને વિચારવું જોઈએ તે દિવસે અને મતદાન કરવું જોઈએ. એમ કહેવામાં આવે છે કે ખેતી ઉપર ટેક્સ નથી. 140 કરોડની આ દેશની વસ્તી છે, ટેક્સ કેટલા લોકો ભરે છે? 2%. ખેતી પર માફ છે, પણ એને બીજા લોકો શું કામ એ વિચારે છે? તમે 2% જ ભરો છો. સૌથી મહત્વની બાબત છે કે આ દેશનું જે અર્થતંત્ર છે એ કોણ ચલાવે છે? ખેડૂતો જ ચલાવે છે. અને એ વિચારીને જ એનો પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. અને જો સરકાર પ્રશ્ન ઉકેલવા માંગતી હોય તો ઉકેલી શકાય છે. અને જો સરકાર પ્રશ્ન ન ઉકેલી તો ખેડૂત પોતે પણ એમના પ્રશ્નો ઉકેલી શકે છે. એનો ઉપાય છે જ તમારી પાસે. આવનારી 3 મહિનામાં ચૂંટણી આવે એનો ઉપાય છે, પણ તે દિવસે તમે જાતિને ધોરણે મતદાન કરશો અને એવા ઉમેદવારને ચૂંટીને નહીં મોકલશો જે તમારા પ્રશ્નો ઉકેલે, તો ફરી 5 વર્ષ તમારે આંદોલન કરવું પડશે. સમયનો અભાવ છે એટલે ડાયાભાઈ, પંકજભાઈ, રજનીભાઈ, યોગેશભાઈ અને ગિરધરભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સવાલનો જવાબ લઈ લઈએ. નવલખા પેલેસ ગુજરાતના કયા સ્થળે આવેલો છે? સાચો જવાબ છે ગોંડલ. સાચો જવાબ આપના રમેશભાઈ રાઠોડ સુરત, વીએસ શ્રીમાળી મહેસાણા, બળવંતગીરી ગોસાઈ જામનગર, આર્યા ચૌધરી પાટણ ને મિતુલ કોટેચા અમદાવાદ. મિત્રો, આજે થોડો ખેડૂતોનો પ્રશ્ન હતો, કારણ કે સ્વાભાવિક છે કે બીજો ટર્ન પણ મહાનુભાવોનો લેવાનો હતો. સવાલ એ છે કે સરકારે બહુ પોઝિટિવલી વિચારવું જોઈએ. ખેડૂતોને આટલો બધો કરીને રોકીએ છીએ, એના કરતાં એક મંત્રણાનો હાથ લાંબો કરો, લેખિતમાં આપો. ખેડૂતોને એ પણ શંકા હોઈ શકે, જેમ હમણાં આગેવાનોએ કીધું કે 3 કાયદા રદ કર્યા છે, માનો 2024માં ફરીથી આવી જાય પાછો કરી નાખો તો, અથવા તો આ જ સમય છે કે ચૂંટણીના ડરથી પણ કદાચ તમે જે વાયદાઓ કર્યા છે પૂરા કરો. માની લો કે ચૂંટણી પતી ગઈ અને વાયદા પૂરા ન થયા તો ફરીથી 24 પછી તો શું થશે એમ કે એટલા માટે પણ ખેડૂતોનો ડર હોય એટલે જતા હોય. એટલે આ વાત છે અને ખેડૂતોએ પણ પોતપોતાની રીતે પોતાના મુદ્દાઓ સમજવા જોઈએ. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.